ये है वो जहाज जिसने लाखों को तारा, मंत्र नवकार हमें प्राणों से प्यारा, मंत्र नवकार हमें प्राणों से प्यारा। नमो 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 नमो, हरे नमो 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 नमो। नमोकार मंत्र है न्यारा, इसने लाखों को तारा। नमोकार मंत्र है न्यारा, इसने लाखों को तारा। इस महामंत्र का जाप करो, भव जग से मिले किनारा। नमो वरिहंताणम, नमो सिद्धाणम, नमो वरिहंताणम, नमो सिद्धाणम, नमो आयर्याणं, नमो उवझायणं, नमो आयर्याणं, नमो उवझायणं, नमो लोये सवसाहुणम्। ईसो पंच नमोकारो सव पावपणाशिनो, मगलाणं च सव्वेसे पढ़ मम हवै मङ्गलम्। नमो 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 नमो, हरे नमो 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 नमो। नमोकार मंत्र है न्यारा, इसने लाखों को तारा। इस महामंत्र का जाप करो, भव जग से मिले किनारा। नमो 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 नमो, हरे नमो 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 नमो। जय जिनेन्द्र। जय जिनेन्द्र। थैंक यू सो मच सर्वांगी जी। मोस्ट वेलकम, इट्स माय प्लेजर। इतना ब्यूटीफुल, इतना आई थिंक इतना पावन वो फीलिंग जो आती है एक नवकार मंत्र बोलने के बाद और सुनने के बाद, और वो भी इतनी मीठी आवाज में। थैंक यू सो मच। थैंक यू सो मच। बहुत अच्छा स्टेज हमारे लिए सेट करवाने के लिए। सो थैंक यू, इट्स माय प्लेजर। on behalf of the chapter and as being a chapter member, thank you once again. It's a contribution that will always be there for us. Thank you so much. Yes. બધાને જય જિનેન્દ્ર. બધા જોડાઈ રહ્યા છે ધીરે ધીરે, અને સમયથી સ્ટાર્ટ કરવું એ આપણી એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કેમ કે જો સમયથી સ્ટાર્ટ કરશું તો તમારા કોઈ પ્રશ્ન હશે એ પણ લઈ શકશું, અને આપણે સમયસર આજનું સેશન પણ આપણે ટાઈમ પર વાઇન્ડ અપ કરી શકશું. આપ સૌ આજે જોડાણા છો એની માટે બધાને ખૂબ 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 આભાર. ઘણા લોકો આ સબ્જેક્ટ વિશે ઓલરેડી જાણતા હશે, ઘણા લોકો એમ પણ વિચારતા હશે કે કંઈક નવું જાણવા મળશે, અને ઘણા લોકો એટલે પણ આવ્યા હશે કેમ કે એમને ડોક્ટર બિપિન દોશીને સાંભળવા અને એમનાથી કંઈક ને કંઈક મેળવવાની ઈચ્છા જરૂર રહેતી હશે. મંત્ર ઉચ્ચાર તો આપણે બધા જ કરતા હોઈએ છીએ, અને એ અલગ અલગ રીતે ને અલગ અલગ દિશાઓમાં થતું હોય છે. ઘણા લોકો સમૃદ્ધિ માટે કરે, ઘણા લોકો શાંતિ માટે કરે, ઘણા લોકો આસ્થા માટે કરે, ઘણા લોકો ખાલી અમને નાનપણથી શીખાડ્યું છે એટલે પણ કરતા હોઈએ છે. અને ઈ મંત્રોમાં આપણે જો બધાની જ વાત કરીએ તો એક મંત્ર છે જે આપણે જીતોએ વિચાર્યું છે કે એક એવો મંત્ર જે કોઈ પંથથી નથી જોડાણું, જે એક વિશ્વ કલ્યાણ માટે કોઈ પણ ક્યારે પણ કરી શકે, અને એની મહિમા શું છે, એનાથી શું બધું થઈ શકે, વિશ્વ શાંતિ થઈ શકશે કે નહીં થઈ શકે. આ બધા વિચાર કરતા કરતા જીતો એ પહેલ કરી કે આપણે 9 એપ્રિલ જે બુધવારનો દિવસ છે, આવતા બુધવારે 9 એપ્રિલના દિવસે આપણે નવકાર મંત્રનો જાપ વિશ્વમાં બધે જ એક જ ટાઈમે એક જ લેમાં જો કરી શકીએ તો એનાથી જે એનર્જી ઉત્પન્ન થશે
એનાથી જે વાઇબ્રેશન્સ ઉત્પન્ન થશે એનાથી વિશ્વ કલ્યાણ ડેફિનેટિવ છે. જે આપણે અત્યારના જે બધું આગળ પાછળ જોઈ રહ્યા છે કંઈક તો એમાં ફેરફાર થશે અને સારા માટે જ થશે. તો આ એક ઈચ્છાથી જીતો એ આ નિર્ણય લીધો કે 9 તારીખને આપણે આ રીતે આગળ વધારીએ અને આપણા સૌ સહકારથી આ 9 તારીખનો પ્રોગ્રામ બહુ જ સરસ તો થશે જ, પણ સાથે ને સાથે શાયદ આપણને આપણા નવકાર મંત્રને એક વિશ્વ શાંતિ મંત્ર તરીકે ઓળખાણ મળી જશે. અને એટલી જ અમારી ટ્રાય છે કે આ હર વર્ષે આ જ તારીખે આપણે લોકો બધા મળીને આની માટે મળી જોડીને આગળ વધતા રહીશું. પણ આ મંત્ર કઈ રીતે, કેવી રીતે, એનું શું, એમાં ઘણી બધી વસ્તુઓ છે જે શાયદ આપણને ખબર નથી. અને એ જ ઉદ્દેશથી અમારા જીતો ગોરેગાંવ ચેપ્ટરના મેન્ટર ડોક્ટર બિપિન દોશીના ગાઈડન્સમાં આ સેશન અમે લોકોએ વિચાર્યું કરવાનું. આ સેશન ગઈકાલે હિન્દીમાં થયું છે, આજે ગુજરાતીમાં છે અને આવતીકાલે ઇંગ્લિશમાં થશે, જેનાથી તમે લોકો એ જાણી શકશો કે નવકાર મંત્રને કઈ રીતે અને કેવી રીતે આપણે જે ઉચ્ચાર કરતા હોઈએ છીએ એનું શું બધું મહત્વ થશે. અને આવી ઘણી બધી વસ્તુઓ આપણને આજે ડોક્ટર બિપિન દોશીથી જાણવા મળશે. ડોક્ટર બિપિન દોશી ઇન્ટ્રોડક્શનના બહુ મહત્વ તો નથી, પણ તો એ એક નાનકડું ઇન્ટ્રોડક્શન મારા તરફથી. એમને હું બહુ પ્રેમથી અને વિનમ્રતાથી બિપિન અંકલ કહું છું. મારા મેન્ટર છે, મારા ગુરુ છે, ખાલી જૈનોલોજી રિલેટેડ નહીં પણ લાઈફમાં ઘણી બધી વસ્તુઓ માટે. આમ તો એમનું મૂળ પ્રોફેશન જ્યારે એમને સ્ટાર્ટ કર્યું ત્યારે ડોક્ટર હતું, એન્ડ અ વેરી રિનાઉન્ડ ડોક્ટર. બટ એટ ધ સેમ ટાઈમ એમને મુંબઈમાં જૈન ફિલોસોફી જૈનોલોજીનો કોર્સ ઇન્ટ્રોડ્યુસ કરી અને એઝ અ જૈન સ્કોલર એમને વિશ્વમાં બધી જ જગ્યાએ જૈનિઝમ વિશે ઘણી બધી વસ્તુઓ, આપણે આગમ કરીએ, સૂત્ર કહીએ કે બેસિક ફિલોસોફી ઓફ જૈનોલોજી પણ ઘણા લોકોને સમજાવી છે અને આજ સુધી અને આગળ પણ વર્ષોના વર્ષો સુધી સમજાવતા રહેશે. જેના લીધે આઈ થિંક આજે એક જૈન, આપણે મોટી ઉંમરના વ્યક્તિ હોય કે નાનું છોકરું હોય, એ જૈનિઝમ ને બહુ અલગ રીતે જોવે છે, એક સ્પિરિચ્યુઅલ પાથ તરીકે જોવે છે. તો હું તમને બધાને એમનાથી બહુ દૂર ને વંચિત નહીં રાખું. અમોલ, બિપિન સર રેડી છે? યસ, હું આવી ગયો છું. જય જિનેન્દ્ર અંકલ. જય જી. The stage is all yours, uncle. Thank you so much. આપ સૌને સાદર જય જિનેન્દ્ર. પહેલા તો સર્વાંગીબેને બહુ સુંદર શરૂઆત કરી નવકાર મંત્રના જાપથી અથવા તો નવકાર મંત્રના ઉચ્ચારણથી, અને ધ્રુતિએ પણ આપણે શું કરવાના છીએ આ પ્રભાવના દરમિયાન, આ સ્વાધ્યાય દરમિયાન. આ કોઈ પ્રવચન નથી. સૌ પ્રથમ તો આપણે સ્વાધ્યાય કરીશું સાથે. એક વાત એ છે. બીજી વાત, અહીંયા ક્યાંય વિદ્વતા નહીં આવે, કારણ કે વિદ્વતા માટે એક બેઝ જોઈએ, એક પાયો જોઈએ, જે મોસ્ટ ઓફ અસ ડુ નોટ હેવ. એટલે કોઈ વિદ્વતાની વાત અહીંયા હું નવકાર મંત્રની વિદ્વતાની વાત કરીશ જ નહીં. આમ જોવા જઈએ તો નવકાર મંત્રના 5 પરમેશ્વરીના પદ, એક પદ ઉપર લગભગ 2 કે 3 કલાકના અમે સેશન લેતા હોઈએ છીએ. એટલે 15 થી 20 કલાકની વાત આજે ફક્ત 1 કલાકમાં કરવી એ થોડી ચેલેન્જ પણ છે. પણ આઈ થિંક એક સુગ્ન શ્રોતાજનો હોય અને સાથે સાથે દરેક વ્યક્તિઓમાં કંઈક વધુ જાણવાની કે માણવાની, હું તો ખરેખર કહું છું કે ધર્મ તો માણવાની વસ્તુ છે. ધર્મથી આનંદ મળવો જોઈએ અને ધર્મ આપણા મનમાં એવી રીતે સ્થાપિત થવો જોઈએ કે ઓ માય ગોડ, ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. અરે આટલું સરસ છે. એવો ભાવ જ્યાં સુધી પ્રકટ ન થાય ને ત્યાં સુધી ધર્મને પામવો બહુ ડિફિકલ્ટ છે. એટલે આપણે આજે જે વાત કરીશું એ એવી વાત કરીશું કે એનાથી આપણને આનંદ આવવો જોઈએ.
એક કલાક પછી તમને એમ લાગવું જોઈએ કે અરે બહુ મજા આવી. જો એ મજા આવે ને તો જ આપણે એને માણી શકશું. તો જે અવાજ આવે છે બરાબર મારો? હા અંકલ, હવે બેટર છે. હવે બેટર છે? ઓકે. હા. ઓકે, હું થોડો નજીક આવી જાઉં. ઓકે, તો આજે આપણે વાત કરવી છે એ નવકાર મંત્રની વાત કરવી છે. મેં કહ્યું એ પ્રમાણે ખૂબ આનંદ માણવો છે. નોટ ધેટ વી આર ગોઈંગ ટુ બહુ હેવી કંઈ કરવું નથી. તો પહેલા તો એક સામાન્ય વાત કરું કે ઘણા બધી જગ્યાએ જ્યારે હું પ્રવચન લેવા જાઉં, અથવા તો પ્રવચન શબ્દ પણ નહીં વાપરું, સ્વાધ્યાય કરવા જઈએ ત્યારે પૂછીએ કે ભાઈ તમારામાંથી કેટલાને ખબર છે કે અરિહંતનો અર્થ શું છે, અથવા તો નમો અરિહંતાણંગ એટલે શું? તો એક સામાન્ય જવાબ મળે કે અરિહંતોને પ્રણામ, અરિહંતોને વંદન. પણ પછી આગળ પૂછીએ કે અરિહંતનો અર્થ શું, ત્યારે ખરેખર 400-500 માણસો બેઠા હોય અને એમાંથી એકાદ બે વ્યક્તિ આ પ્રશ્નનો જવાબ આપી શકે છે. મિત્રો, આપણે નાનપણથી આપણી ગળથુથીમાં નવકાર મંત્ર હોય છે, અને આમ છતાં આપણને અરિહંતના શબ્દનો અર્થ નથી ખબર હોતી. અને જ્યાં સુધી તમને આ શબ્દોનો અર્થ ન ખબર હોય ત્યાં સુધી ઇટ્સ અ રોબોટિક એક્ટિવિટીઝ. આપણે એક યાંત્રિક યંત્રની માફક આપણે જૈન ધર્મને એક જ મિનિટ, સોરી, આપણે એક યંત્રની માફક એનું રટણ કરીએ એ પણ યોગ્ય નથી. એક ઉદાહરણ એવું આપીએ કે ભાઈ આપણને એક સાધુ ભગવંત હોય, એક સાધુ હોય છે, એને પોપટ પાળેલો, અને પોપટને દરરોજ કહેતા હતા કે ભાઈ જો જંગલી બિલ્લી આવે, જંગલી બિલાડી આવે તો તારે ઉડી જવું, જંગલી બિલાડી આવે તો ઉડી જવું, જંગલી બિલાડી આવે તો ઉડી જવું. અને પોપટે બહુ પાક્કું કરી લીધેલું કે જંગલી બિલાડી આવે તો ઉડી જવું. થોડા સમય પછી સાધુનો સ્વર્ગવાસ થયો, અને એના 4-5 દિવસ પછી પેલો પોપટનો જીવ પણ ત્યાં સ્વર્ગમાં આવી ગયો. તો સાધુએ પૂછ્યું કે ભાઈ શું થયું, તું કેમ અહીંયા, તારું મૃત્યુ કેવી રીતે થયું? તો કે જંગલી બિલાડી આવી અને મને મારી નાખ્યો. સાધુએ કહ્યું કે હું તને કેટલા વર્ષોથી કહું છું કે જંગલી બિલાડી આવે તો ઉડી જવું, જંગલી બિલાડી આવે તો ઉડી જવું. ત્યારે પોપટે કહ્યું કે મહારાજ, વાત તો સાચી છે, પણ તમે મને ક્યારેય જંગલી બિલાડી દેખાડી નહોતી, અથવા તો જંગલી બિલાડી કેવી હોય એ કહ્યું નહોતું. એવી રીતે આપણે નવકાર મંત્ર બોલીએ છીએ, સારું છે, પણ એનો અર્થ જો જાણીએ ને તો બહુ મોટો લાભ થાય. ક્રિયા અને જ્ઞાન એમાં કેટલો ફરક છે સમજવાનો પ્રયત્ન કરજો. કોઈ પણ વસ્તુ ક્રિયા કરીએ તો એનો 1 રૂપિયાનો ફાયદો. આપણે બધા વાણિયા છીએ ને એટલે તમને આ ભાષા જલ્દી સમજાઈ જશે. પણ જો એમાં જ્ઞાન ભળે તો 100 નહીં, 1000 નહીં, લાખ નહીં, પણ 1 કરોડ ગણો ફાયદો થાય. હવે તમે એમ કહો કે મારે 1 નવકાર ગણી અને મારે 1 કરોડ કેવો ફાયદો જોઈએ છીએ કે ખાલી 1 રૂપિયાનો ફાયદો જોઈએ છીએ? પહેલા માટે 1 કરોડ નવકાર મંત્ર ગણવા પડે. 1 કરોડનો ફાયદો જોઈએ તો અહીંયા તો તમે 1 કરોડના ફાયદા માટે ફક્ત તમને નવકાર મંત્રનું જ્ઞાન હોવું જોઈએ. અને જો નવકાર મંત્રનું જેને જ્ઞાન હોય એ ધીરે 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 કરી અને સમગ્ર જૈન ફિલોસોફી, જૈન તત્વજ્ઞાનનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. તો આજે હું તમને આ એક મેથોડોલોજી બતાવીશ, એક વાત તમારા મગજમાં મૂકવાનો પ્રયત્ન કરીશ કે ખરેખર તમારે આ નવકાર મંત્રનું પઠન, આ નવકાર મંત્રની માળા કેવી રીતે જપવી જોઈએ. હવે એક વસ્તુ અહીંયા આવે છે કે પહેલા તો એક સમજી લો કે મનુષ્ય બહુ બહુ રેર, દુર્લભ છે. ભગવાને જે 4 દુર્લભ કહ્યા ને એમાં પહેલું કહ્યું છે મનુષ્ય ભવ. અને બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો. આપણે શ્રીમદ રાજચંદ્રની આ કાવ્ય વાંચતા હોઈએ છીએ. એના પછી એના પછી ધર્મ શ્રવણ. અને આ નવકાર મંત્ર છે ને એ ધર્મ શ્રવણ છે. એનાથી બી અતિરેક્ત પુણ્ય મળ્યું હોય ને ત્યારે તમને જૈન ધર્મ મળે અને નવકાર મંત્ર જેવો નવકાર મંત્ર મળે. હવે એટલેથી નથી અટકવાનું. મજાની વાત એ છે કે આ મંત્ર લૌકિક પણ છે ને અલૌકિક પણ છે. સામાન્ય રીતે
હિન્દુ ધર્મની અંદર જોઈએ અથવા તો એક આપણા ધર્મની અંદર જોઈએ, ઉવસગરમ મંત્ર છે કે પછી આદિનાથનો ભક્તામર મંત્ર છે, એ સ્વાભાવિક રીતે લૌકિક મંત્રો છે કે એમાં તમે કંઈક અપેક્ષા રાખો છો. જેમ ઉવત્સગરમ સ્તોત્રની અંદર કે આદિનાથના સ્તોત્રની અંદર ભય નિવારણ કરવાનું છે કે રોગથી નિવારણ કરવાનું છે, કોઈ અપેક્ષાથી કરીએ છીએ. નૌકાર મંત્ર બે છે, અપેક્ષાથી પણ કરી શકાય અને અલૌકિક. હવે અલૌકિક એટલે શું છે? આ નૌકાર મંત્રને હું હંમેશા યોગ મંત્ર કહું છું. અને યોગ મંત્રનો અર્થ એવો છે જોડાણ. યોગ એટલે જોડાણ, બે વસ્તુનું જોડાણ થાય એને યોગ કહેવાય. યોગ શબ્દનો અર્થ અહીંયા હું એ લઉં છું કે આત્માનું પરમાત્મા સાથેનું મિલન પરમાત્મા થવા માટે. નૌકાર મંત્ર એ શું છે કે મારું પરમાત્મા સાથેનું મિલન, સિદ્ધ પરમાત્મા સાથેનું મિલન, અરિહંત પરમાત્મા સાથેનું મિલન, જે ધર્મનો આરાધના કરી રહ્યા છે એવા આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુ સંતો સાથેનું મિલન, એટલે આત્માનું આ પરમચ પરમેષ્ઠી સાથેનું મિલન. પણ એ મિલન માટે ફળ શું હોવું જોઈએ? તો કે એ મિલન દ્વારા હું પોતે પરમાત્મા. જો આવી ફિલોસોફી બીજા કોઈ ધર્મની અંદર નથી. અને એનો મહિમા કરતા આપણને શું કહે છે કે આપણે થોડીક, હું તમને એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી એની આપણે રજૂઆત કરીએ તો તમને થોડી વધારે ક્લેરિટી આવશે. ઓકે, તમને દેખાય છે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન? યસ અંકલ. ઓકે, સ્લાઇડ કેમ ફરતી નથી? સ્લાઇડ ફરતી કેમ નથી? ઓકે, હવે નૌકાર શબ્દનો અર્થ શું છે? બહુ સરળ ભાષામાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. નવકાર અથવા નમોકાર એ બે શબ્દનું સંયોજન છે. નવ એટલે નવ, 9, અને કાર એટલે બનવું અથવા બનાવવું. બે શબ્દથી આ નવ પદ છે અને એ નવ બે એ સંયોજન છે, એટલે એને આપણે નવકાર કહીએ છીએ. એટલે કે નવકાર એ 9 પદની રચના છે. ખરેખર તો 5 પદ છે, કારણ કે આપણે એમાં પહેલા 5 પદ છે એને પંચ પરમેષ્ઠી કહીએ છીએ, બાકીના 4 શબ્દને આપણે ચુલિકા કહીએ છીએ. આપણે એના વિશે થોડી ચર્ચા કરી. હવે છે ને, આ મંત્રનું મૂળ નામ છે શ્રી પંચ મંગલ મહાશ્રુત સ્કંદ. હવે આ શબ્દને જાણવાની જરૂર છે. અહીંયા લખ્યું છે મહાશ્રુત. તો કે મહાશ્રુતનો અર્થ શું? તો કે એક બાજુ 14 પૂરવ, આંગ, ઉપાંગ અને અદ્ભુત આચાર્યોના ગ્રંથો, એને આપણે શ્રુત સાહિત્ય કહીએ છીએ અથવા તો એને શ્રુત કહીએ છીએ. હવે વિચાર કરજો કે જે આપણા પૂર્વ છે એ પૂર્વ 14 પૂર્વનું ટોટલ એના કેટલા શ્લોકો હતા? તો કે કરોડો પ્રમાણ, લાખો નહીં, કરોડો પ્રમાણ શ્લોકો હતા. ઇવન આપણા જે આગમ છે એના શ્લોકો પણ કરોડો હતા. તો કે આ બધું સાહિત્ય એક બાજુ મૂકીએ, એક પલ્લામાં મૂકીએ, અને બીજા પલ્લાની અંદર આ 68 અક્ષરનો મંગલ નૌકાર મૂકીએ તો એ નૌકારનું પલ્લું ભરી જાય. અને માટે એને મહાશ્રુત કહ્યું છે. અને એટલું જ નહીં, પાછું આગળ આપણે વાંચીશું કે આ બધાથી જે પાપનો નાશ થાય એના કરતા વિશેષ પાપનો નાશ ફક્ત અને ફક્ત નૌકાર મંત્રથી થાય છે. એવું કહેવાય છે કે 101 લાખ નૌકાર મંત્ર જો કોઈ વ્યક્તિ એનું પઠન કરે તો એનું 54,000 સાગરોપમ નારકીના આયુષ્યના ભૂક્કા બોલાઈ જાય, અથવા તો એના એટલા પાપ કર્મ એક સાથે ધોવાઈ જાય. એટલે આ એક નૌકાર મંત્રની જે તાકાત છે એ તાકાત કેટલી વિશેષ છે તે આપણે અહીંયા જોવાનું છે. અને બીજી દ્રષ્ટિએ જોવા જઈએ તો જે 9 શબ્દ છે ને, એ 9 હંમેશા સમગ્ર ભારતીય સંસ્કૃતિની અંદર 9નું બહુ મહત્વ રહ્યું છે. કારણ કે 9 એ ફાઇનલ વર્ડ છે, ફાઇનલ ડિજિટ છે આમ જોવા જાવ તો. કારણ કે બીજા બધા ડિજિટ માટે પછી તમારે 11 હોય તો 2 વાર એકડા લેવા પડે, પણ આ મેક્સિમમ, અને એ પછી 0 છે. તો એક આધ્યાત્મિક
સંપૂર્ણતાનું જો પ્રતિનિધિત્વ કરતો હોય તો એ નવ છે. આપણે નવ વિશે ઘણું બધું ચર્ચા કરી શકીએ, પણ એની ચર્ચા નહીં કરતા આપણે માનીએ કે એક અદ્ભુત સાંકેતિક ન્યુમરોલોજીકલી, જેને કહીએ ને કે આપણે ન્યુમરોલોજીકલી આપણને ખબર છે આપણામાંથી ઘણા લોકો ગાડીનો નંબર કેવો લે તો કે ભાઈ સરવાળો 9 થવો જોઈએ. આપણે બોલીએ તો કોઈ 108 છે કે પછી 207 છે, એવી રીતે આપણે 9નો સરવાળો મૂકતો હોય, કારણ કે આ એક આપણા માટે બહુ જ ઓસ્પિશિયસ હોય છે. હવે આપણે એક શબ્દને અહીંયા લઈએ કે નવકાર શબ્દ તો લીધો, હવે મંત્રનો અર્થ શું છે? જો આ ઘણામાંથી આપણને મંત્ર વિશે બહુ આઈડિયા હોતો નથી, પણ મંત્ર છે ને એ વિશેષ રૂપે રચાયેલ અક્ષરો, શબ્દો અને વાક્યોનો સમૂહ છે. આ કોઈ આડાવાળા વાક્યો ન હોય. મેં હમણાં બહુ અનફોર્ચ્યુનેટ પાર્ટ છે કે હમણાં કોઈ બહેને મને આ નવકાર મંત્રનું ગીત રેપ સંગીત એટલે રેપ મ્યુઝિકની અંદર મોકલાવ્યું. મિત્રો, આ મંત્ર છે ને એ આર્ય છંદમાં લખાયેલો છે. આ મંત્રનું એક મીટર હોય, આ મંત્રનો એક સમય હોય, આ મંત્રનો વિશેષ ઉચ્ચારણ કરવામાં આવે ને તો જ એ આપણને કામ આપે, નહીં તો એ મંત્ર રહેતો નથી. એટલે વિશેષ રૂપે રચાય શબ્દો, અક્ષરો અને વાક્યોનો સમૂહ છે, અને એનું ઉચ્ચારણ જો વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો એ આપણા શરીરને, આપણા મનને અને આપણી ચેતનાને પ્રભાવિત કરે એવી એક ધ્વનિ ઉર્જા, અંગ્રેજીમાં આપણે એને ફોનેટિક એનર્જી કહીએ છીએ, એવી એક ફોનેટિક એનર્જી ઉત્પન્ન થાય છે. બીજો સાદો અર્થ છે મન અને ત્ર. મંત્ર એટલે મન અને ત્ર. ત્રનો અર્થ મુક્તિ પણ થાય છે અને સાધન પણ થાય છે. એટલે કે જેના દ્વારા મનને મુક્તિ મળે એવું સાધન, અથવા તો આપણે એમ બીજો એક અર્થ એવો પણ છે કે મનનું રક્ષણ કરવાનું સાધન. જો મંત્રી જેવો શબ્દ આપણે વાપરીએ છીએ ને કે આ ગૃહમંત્રી છે કે આ પ્રધાનમંત્રી છે, મંત્રી એટલે જે રક્ષા કરે છે, તો અહીંયા એ જ અર્થ છે મંત્રનો કે જે આપણા મનનું રક્ષણ કરે. ત્રનો અર્થ રક્ષણ છે, તો કે સોનાથી રક્ષણ કરવાનું છે? વાસનાઓથી, આપણા કષાયોથી, આપણા દુરાચારથી. એનાથી આપણે જ્યારે મંત્રનો પાઠ કરતા હોય ને તો આ બધું આપણાથી દૂર થઈ જાય, અને એ પ્રાપ્ત કરવાની જે વાત છે તો જ એને મંત્ર કહેવાય, નહીં તો એને મંત્ર નહીં કહી શકાય. હવે જો અહીંયા એક બહુ સરસ વસ્તુ છે કે દરેક મંત્રને 2-4 નામ હોય, અને ખરેખર તમે જુઓ ને તો આપણા જૈન સાહિત્યની અંદર જ્યારે નવકાર મંત્રની વાત આવે ને ત્યારે એને કયું નામ આપવું એ જ એક કોયડો છે. દાખલા તરીકે આપણે કહીએ એ મંત્રાધિરાજ છે, એ દોષ નિવારણ છે, એનો દરેક અક્ષર મંત્ર છે. જો આ એક નવકાર મંત્ર, અને અમે આપણી ભાષામાં આનુપૂર્વી કહીએ છીએ. આનુપૂર્વી એટલે શું? એનો કોઈ ક્રમ નહીં. ન પણ મંત્ર છે, મો પણ મંત્ર છે. નવકાર મંત્રના 68 શબ્દો, અક્ષરો મંત્ર છે. એટલું જ નહીં, એમાંથી તમે 2 લો તો બી મંત્ર થાય. કોઈ પણ 2 અક્ષર લો તો, એમાંથી 3 અક્ષર લો તો મંત્ર થાય. તમારામાંથી જેને ગણિત આવડતું એને ખબર હશે, જો આનું પરમ્યુટેશન 68 અક્ષરનું જો પરમ્યુટેશન કોમ્બિનેશન કરવા માંડે તો એની જે સંખ્યા થાય ને એ અબજોની થાય. એટલે એક મંત્ર નથી, નવકાર મંત્રની અંદર અબજો મંત્રો આવેલા છે. આ એક વિશેષતા છે એની. અને એની સાથે સાથે આપણે કહી શકીએ કે ભાઈ અપરાજિત છે, મહામંત્ર છે, મૂળ મંત્ર છે, મૃત્યુંજય મંત્ર છે, સર્વ સિદ્ધિદાયક મંત્ર છે, ગુણ મંત્ર છે, અનાદિ મંત્ર છે, તરણ તારણ મંત્ર છે, દુઃખ ભંજન મંત્ર છે, આદિ મંત્ર છે, મંગલ મંત્ર છે, કામધેનુ છે, કલ્પવૃક્ષ છે, ચિંતામણી છે. એને જેને કહીને કે એટલા બધા શબ્દોથી આપણે આ મંત્રને નવાજી શકીએ છીએ કે કદાચ નહીં પણ શ્યોરલી જૈન દર્શનની અંદર પણ આવો કોઈ મંત્ર નથી, અને માટે જ નવકાર મંત્રને આપણે મહામંત્ર કહીએ છીએ. હવે જો આ જે 68 અક્ષર છે ને એમાં બી બહુ મજા છે. 68 એટલે 6 અને 8. 8 અને 6 નો જો આપણે સરવાળો કરીએ તો 14 થાય. 8 અને 6 નો જો આપણે સરવાળો કરીએ તો 14 થાય. તો કે 14 શું? 14 પૂર્વનું જ્ઞાન છે, માટે આપણે અહીંયા 14 લઈએ. 8 અને 6 ગુણાકાર કરીએ તો 48 થાય. તો એમ કહેવાય છે કે નવકાર મંત્ર દ્વારા 48 પ્રકારની સિદ્ધિઓ આપણને મળે છે. તો જો આ એક જે
જે 68 અક્ષર એના જાણો, આપણે એના વિશે થોડી વધારે ચર્ચા કરીશું. પણ જો કેવી રીતે, હવે તમારા ઘરમાં કોઈ બાળક હોય, તમારા ઘરમાં કોઈ યુથ હોય, એ તમને પૂછશે કે મમ્મી પપ્પા આ વૈજ્ઞાનિક છે કે પછી અંધવિશ્વાસ છે, કે પછી આ એક પ્રકારની ક્રિયા છે, તમે કર્યા કરો છો, તમારા બાપુજીએ તમને કીધી, તમે અમને કીધી, તો કે આ પ્રકારની એક ક્રિયા છે કે પછી અંધવિશ્વાસ છે. હવે જો કોઈ પણ મંત્રને, ફક્ત હું નવકાર મંત્રની વાત નથી કરતો, કોઈ પણ મંત્રને તમારે 3 દ્રષ્ટિથી જોઈ શકાય. પહેલી દ્રષ્ટિ છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ. આજની જનરેશનને વિજ્ઞાન પહેલા આપવું પડશે. આજની જનરેશનને ફક્ત શ્રદ્ધાથી નહીં ચાલે, એની જોડે શ્રદ્ધા અને વિજ્ઞાન બંનેનો સમન્વય કરવો જ પડે. તો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શું છે, એટલા બધા અભ્યાસો, હું તમને આગળ એ પણ બતાવીશ કે કેટલા બધા વિશ્વની અંદર અભ્યાસો થયા છે કે બતાવે છે કે જો મંત્ર વ્યવસ્થિત રીતે એની જે ધ્વનિ છે, એની જે ફોનેટિક એનર્જી છે, એ જો ઉત્પન્ન કરવામાં આવે તો એના દ્વારા તમારા મગજ ઉપર અસર થાય. અને એ મગજમાં એક હાઇપોથેલેમસ નામનું એક અવયવ છે, એક પાર્ટ છે, એ તમારી પિટ્યુટરી ઓર્ગનને ઇફેક્ટ કરે. એ પિટ્યુટરી ઓર્ગન બધા એન્ડોક્રાઇનને ઓર્ગન કરે. અને જો મંત્ર વ્યવસ્થિત રીતે બોલાય ને તો આશરે 2000 જેટલા રસાયણો, કેમિકલ્સ આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે. અને એ કેમિકલ્સને દ્વારે આપણને માનસિક શાંતિ મળી શકે અને શારીરિક રોગ, અમુક પ્રકારના શારીરિક રોગ પણ એના કારણે દૂર થઈ શકે છે. એટલે ખરેખર જોવા જાવ ને તો આ એક ચમત્કાર કોઈ છે જ નહીં, એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે. બીજું કે ભાઈ આપણને દરેક વ્યક્તિને એક ભગવાનના આશીર્વાદ જોઈએ, ભગવાનની કોઈક આપણે જેને કહીએ કે એની બ્લેસિંગ્સ જોઈએ આપણને. તો અનુષ્ઠાન તરીકે સમગ્ર ભારતીય સંસ્કૃતિમાં મંત્રનું મહત્વ છે. એ ફરીવાર કહું કે નવકાર મંત્ર કોઈ અપેક્ષા માટે કરાતો નથી, પણ સામાન્ય રીતે આ મંત્રને આપણે આ રીતે પણ જોઈ શકીએ છીએ. પણ જો એને સમજ્યા વગર ફક્ત આંતરિક રીતે કરવામાં આવે તો લોકો એમ ચોક્કસ કહેશે કે આ બ્લાઇન્ડ ફેથ છે. તમારો દીકરો તમને એમ પૂછે કે ભાઈ મમ્મી આ અરિહંત એટલે શું, સિદ્ધ એટલે શું, એટલે આપણે કહીએ કે ભાઈ એ તો ખબર નથી. તો એને એમ થશે કે તમને ખબર કર્યા વગરની વસ્તુ કરો છો. તો આપણે એને જો અંધવિશ્વાસ તરીકે ન લેવો હોય તો આપણે એના વિશે થોડી જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીએ. અને આજે આપણે એવી થોડીક જાણકારી મેળવીશું. અને ખરેખર કહીએ ને તો સુખ, સમૃદ્ધિ અને શાંતિનો જો કોઈ રાજમાર્ગ હોય, કોઈ રામબાણ ઈલાજ હોય તો જૈનો માટે, આપણે બીજાની વાત નહીં કરીએ, આપણા માટે તો આ પ્રયોગ સિદ્ધ છે. પ્રયોગ સિદ્ધ એટલે કે એનો હવે આપણે કંઈ પ્રયોગ કરવાની જરૂર નથી. જો સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ સિદ્ધ છે કે નહીં એનું પ્રમાણ કેવી રીતે આવે, તો કે 2 રીતે આવે. એક આવે કે જેને આપણે અનુભવ સિદ્ધ કહીએ, અને બીજું પ્રયોગશાળા સિદ્ધ કહીએ. તો આ મંત્ર છે ને અનુભવ સિદ્ધ પણ છે અને પ્રયોગશાળા સિદ્ધ પણ છે. ઇમ્પિરિકલ એવિડન્સીસ પણ છે અને એક્સપિરિયન્શિયલ એવિડન્સીસ પણ છે. હવે અત્યારે જે ઘણા બધા પ્રયોગો થઈ રહ્યા છે એમાં ન્યુરોસાયન્સ અને આખું એક બહુ એક નવો વિષય છે અને અમે એને થિયોન્યુરોલોજી કહીએ છીએ. એટલે કે સ્પિરિચ્યુઆલિટીને કારણે આપણી નર્વસ સિસ્ટમ ઉપર, કારણ કે આપણી નર્વસ સિસ્ટમની અંદર નર્વ્સ છે, સાયનેપ્સિસ છે, કેમિકલ્સ છે, એને કંટ્રોલ કરવા માટે આપણું મગજ છે. તો એ ન્યુરોસાયન્સ સાયન્ટિફિકલી એનો સ્ટડી કરીએ અને એની જોડે જ્યારે ક્વોન્ટમ ફિઝિક્સને ભેગા કરીએ છીએ ને ત્યારે આપણે એ પ્રૂવ કર્યા વગર રહેતા નથી કે આ ધ્વનિ તરંગો આપણા મગજ ઉપર, શરીર ઉપર અને આપણી ચેતના ઉપર બહુ એક મોટી અસર કરે છે. હવે જો સામાન્ય રીતે કોઈ પણ આપણે મંત્ર કહેતા હોય ને ત્યારે પક્કાંબર સ્તોત્ર તો આપણે આદિનાથની સ્તુતિ કરીએ છીએ. આપણે ઉવસગરમ સ્તોત્ર તો કે ભાઈ આપણે ત્યાં પાર્શ્વનાથની સ્તુતિ કરીએ છીએ કે જેથી એનો યક્ષ પાસ આપણા ઉપર આપણે એની પ્રશંસા કરીએ, એ આપણને મદદ કરે. તો જ્યારે પણ આપણે કોઈ પણ એવી રીતે ઘણા બધા આપણા જે પણ મંત્રો છે એમાં કોઈ એક તીર્થંકર વિશેષ હોઈ શકે, પદ્માવતીનો જાપ હોઈ શકે, તો એ પદ્માવતી માતાની સ્તુતિ છે. એટલે એક વ્યક્તિ વિશેષ પણ હોઈ શકે. પણ જો નવકાર મંત્રની ખાસિયત શું છે, નવકાર મંત્રની અંદર જે પંચ પરમેશ્વરી છે એમાં ખાલી એક જ વાત લઈ કે અરિયંત. તો કે અરિયંત કેટલા, તો કે અનંત અરિયંતો થઈ ગયા અને થવાના છે. એટલે તમે કોનો જાપ કરો છો? અનંત આત્માઓનો જાપ કરો છો.
સિદ્ધ કેટલા? તો કે સિદ્ધ પણ અનંત થઈ ગયા અને અનંત થવાના છે. એવી રીતે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતો. તો કે તમે અહીંયા આપણે નવકાર મંત્રની અંદર કોઈક એક વ્યક્તિ વિશે અથવા તો એક વ્યક્તિની વાત નથી કરતા. આપણે અનંત આત્માઓ સાથે કનેક્ટ કરીએ છીએ. અને તમે વિચાર કરો કે જ્યારે એક આત્મા અનંત આત્માઓ જોડે કનેક્શન કરે અથવા તો અનંત આત્માઓ જોડે એનું સાનિધ્ય થાય તો એની ઇફેક્ટ તો મોટી હોવી જ જોઈએ. અને ફરીવાર એક શબ્દ યાદ આ શબ્દ હું વારંવાર તમને કહીશ કે આ યોગ મંત્ર છે. તો કે યોગ મંત્ર એટલે શું? ફરીવાર, યોગ મંત્ર એટલે એવો મંત્ર કે જ્યાં મારો આત્મા પરમાત્માની જોડે પરમાત્મા થવા જોડાણ કરે છે. આ વારંવાર હું બોલીશ, એટલે તમે પાક્કું કરજો. મારો આત્મા અનંત આત્માઓની જોડે, અનંત આત્માઓ પરમાત્મા છે એમાં તો કે અનંત પરમાત્માઓની જોડે પરમાત્મા થવા જોડાણ કરે છે. જો મારું લક્ષ્ય પરમાત્મા થવાનું ન હોય તો મારે એમ માનવું પડે કે હું ક્યાંક પાછો છું. હવે કોઈ વ્યક્તિ આપણને પૂછે કે શું તમે ખરેખર અમને આના પુરાવા આપી શકો છો? તો મેં થોડા નાના ઉદાહરણો લીધા છે કે હાર્વર્ડ મેડિકલ સ્કૂલે 2016માં મંત્ર જાપ દ્વારા કોર્ટિસોલ એટલે કે આપણો એક હોર્મોન છે, એના સ્તરમાં જે ઘટાડો થાય છે કે જેનાથી આપણું ટેન્શન ઘટે. આ પુરવાર કરેલી વસ્તુ છે. આ કોઈ એવું નથી કે આપણે કોઈ હવામાંથી વાત કરી રહ્યા છીએ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ નોએટિક સાયન્સ યુએસએમાં પણ ઓમ, એને ઓમનો સ્ટડી કરેલો મંત્ર છે. ઓમ પણ એક મંત્ર છે, જેમ નવકાર મંત્ર છે એમ ઓમ પણ એક મંત્ર. તો એમાં પણ એના તરંગો જે ઉત્પન્ન થયા તો આપણે EEG કરીને અમે એક ડોક્ટર તરીકે એક EEG નામનું મશીન છે કે જેનાથી મગજના તરંગો, જેમ આપણે કાર્ડિયોગ્રામ લઈએ ને એ જ રીતે મગજના તરંગોનો અમે અભ્યાસ કરીએ. તો એમાં આલ્ફા, બીટા અને થીટા વેવ્સ હોય છે. તો એના ઉપરથી મન કેટલું શાંત છે એ આપણે બતાવી શકીએ. અને આ સ્ટડી દ્વારા આપણે એ પણ બતાવી શક્યા છીએ કે આ મંત્ર દ્વારા માણસના મગજની અંદર શાંતિ અથવા તો એનું ટેન્શન રિલીવ થાય છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જે આપણા દેશની અંદર છે, એને પણ ઓમનો જાપ કરવાથી શું આપણા શરીરની અંદર ફરક પડે છે, આપણી વેગસ નવ કેવી રીતે એક્ટિવેટ થાય છે, આપણા હૃદયની અંદર શું ફેરફાર થાય છે, આપણા શ્વાસોશ્વાસની અંદર શું ફેરફાર થાય છે, આપણા મસલના ટોનની અંદર શું થાય, એવી અનેક જાતના અભ્યાસો કર્યા છે. એવી રીતે સાયમેટિક્સ એટલે કે ધ્વનિ દ્વારા થતા શારીરિક ફેરફારો અથવા તો આપણા કોષ એટલે બાયોલોજીકલ સેલ્સ આપણે કહીએ છીએ, એના ઉપર શું અસર થાય છે એના અભ્યાસ પણ કરેલા છે. ટૂંકમાં હું એમ કહેવા માંગુ છું કે મંત્ર, આપણો નવકાર મંત્ર, તો કે આ મંત્ર દ્વારા આપણા શરીરની અંદર જે ફેરફાર થાય છે એ ફક્ત કહેવાની વાત નથી, એ બિલકુલ અને બિલકુલ વૈજ્ઞાનિક વાત છે. એ જો આપણી નવી પેઢીને જો સમજાવીએ તો એ તરત જ આ વસ્તુને જરા વધારે એક્સેપ્ટ કરશે. મેં એક વોટર એક્સપેરિમેન્ટ બતાવ્યો છે કે પાણી હોય, એક પાણીનો ગ્લાસ લઈએ, એ પાણીના ગ્લાસને તમે એના ઉપર ગુસ્સે થાવ અને એક પાણીના ગ્લાસ ઉપર તમે એને આઈ લવ યુ, આઈ લાઈક યુ એમ કહો, અને બંનેના મોલેક્યુલ તમે જો માઇક્રોસ્કોપની નીચે જુઓ તો એકના મોલેક્યુલ એકદમ વ્યવસ્થિત દેખાશે અને જ્યાં તમે એના માટે ખરાબ શબ્દો વાપર્યા છે કે એવું વાપર્યું છે એના મોલેક્યુલ્સ એકદમ હેફેઝાર્ડ દેખાશે. આવો પ્રયોગ એક જાપાનીઝ વૈજ્ઞાનિકે કર્યો છે જેને આપણે માસારુ ઇમોટો's વોટર એક્સપેરિમેન્ટ કહીએ છીએ. ઓબ્વિયસલી આની અંદર ઘણા બધા તર્ક વિતર્ક પણ થયેલા છે, પણ એક એવું કહી શકીએ કે તરંગ ધ્વનિ છે અથવા તો જે ધ્વનિ ઉર્જા છે, ફોનેટિક એનર્જી છે, એની આપણા શરીર ઉપર પણ બહુ જ અસર થઈ શકે. કારણ કે અલ્ટિમેટલી આપણું શરીર 70 થી 72% તો વોટર જ છે. એટલે જે કોઈ પણ માણસ આપણને કહે કે જેમ આપણે કહીએ ને કે તિથિના દિવસે અથવા તો આપણે પૂનમ હોય, અમાસ હોય તો આપણા શરીર ઉપર ઘણી બધી અસર થાય છે. એટલે તો આપણે અમુક પ્રકારના તપ અમુક દિવસે કરતા હોઈએ છીએ. તો એક જો ઘણીવાર હું કહેતો હોઉં છું કે એક નાની એવી વાર્તા તમને કહું. એક માછીમાર હોય છે, સવારમાં દરરોજ સમુદ્રના કિનારે જાય, એનું કામ છે માછલા પકડવાનું. એક દિવસ વહેલો ઉઠી ગયો તો કે શું કરવું, ટેવ પ્રમાણે ગયો દરિયા કિનારે, પણ હજી તો અંધારું હતું. તે ચાલતો તો થોડું પાણીની અંદર થોડી નજીક દરિયા કિનારે,
તો એના પગ નીચે એક થેલી એકદમ ભટકાઈ, એક કોથળા જેવું ભટકાણું. એને કહ્યું કે આ શું છે? એટલે એમ કરીને લઈ લીધું. હજી તો અંધારું છે એટલે એને થેલીની અંદર શું છે કે જોવાની તસ્તી પણ ન લીધી કે હશે કઈ. એ લઈને આવીને કિનારા ઉપર પાછો બેઠો. હજી તો અજવાળું થવાને વાર હતી. હવે કરવું શું? એટલે આપણે ગુજરાતીમાં કહીએ ને, પેલો નવરો બેઠો નખો દ્વારે. તો એને ધીરે ધીરે કરીને અંદર જોયું કે શું છે, તો એને પથરા જેવું લાગ્યું. તો એને એ પથ્થર નાખ્યો પાણીમાં, એને પાણીમાં નાખ્યો એટલે મજા આવી એને. પાછો બીજો નાખ્યો, પાછો ત્રીજો નાખ્યો. એમ કરતા કરતા એને રમત સૂજી અને લગભગ બધા પથ્થર નાખી દીધા. હજી એકાદ પથ્થર એમાં રહ્યો તો ત્યાં સૂર્યનો પ્રકાશ આવ્યો અને એને છેલ્લો પથ્થરો નાખવા માટે થેલીમાં હાથ નાખ્યો અને જેવો પથ્થર બહાર કાઢ્યો તો ખબર પડી આ તો હીરો છે. મિત્રો, આપણને છે ને આ માનવ ભાવ, આ ધર્મ, આ નવકાર મંત્ર, આ અરિહંતનું શરણ, આ સિદ્ધનું શરણ, એવા હીરા મળેલા છે. પણ આપણે અંધકારમાં રહીને આ હીરાઓ આપણે ફેંકી દેતા હોઈએ છીએ. માણસે ખાસ કરીને આપણે બચપનથી, નાનપણથી જે વિચાર કરવું જોઈએ કે ગમે તેટલા મહેલો હોય, ગમે તેટલી સમૃદ્ધિ હોય, ગમે તેટલી સંપત્તિ હોય, એ બધા પથરા છે. છેવટે તો હીરો તો આપણો ધર્મ છે, હીરો તો આપણો મંત્ર છે, હીરો તો આપણા અરિહંતો છે, હીરો તો આપણા સિદ્ધ ભગવંતો છે. જ્યાં સુધી આ મનની અંદર ન બેસે ને ત્યાં સુધી આપણે બસ સવારમાં કરી નાખો. મારા એક મિત્રએ મને પૂછ્યું કે સાહેબ કેટલા નવકાર ગણવાના? મેં તો જેટલા ગણાય એટલો ગણો ને. તો મને કે ના, એ તો બહુ કહેવાય. તો મેં કીધું એક કામ કર, ઉઠતા 8 અને સૂતા 7 એટલું યાદ રાખ, પણ ભાવથી કરજે. નવકાર મંત્રને સમજીને કરજે. અને ફરી વાર કહું છું, સમજ્યા વગરનો નવકાર મંત્ર 1 રૂપિયો આપે, સમજીને કરેલો નવકાર મંત્ર કરોડ રૂપિયાનું ફળ આપે, કરોડ ગણું ફળ આપે. રૂપિયા તો નથી જોતા આપણે, પણ 1 કરોડ ગણું ફળ આપે. હવે આપણે આના પછીનો એક બીજો પ્રશ્ન લઈએ. આ બધા નાના નાના પ્રશ્નો છે. કોઈ એમ કે ભાઈ નવકાર મંત્રમાં પદ કેટલા? 5 પદ કે 9 પદ? જો અમુક પરંપરાની અંદર 5 પદ હોય છે, એ લોકો બાકીના 4 પદ નથી બોલતા. આપણે એના તર્ક વિતર્કમાં નથી જવું. પણ પહેલા 5 પદ છે એ પંચ પરમેશ્વરીને નમસ્કાર છે અને બાકીના 4 પદ છે તેને ચુલિકા કહેવાય છે. ચુલિકા એટલે શણગાર. શણગાર એટલે કે આ 4 પરમાત્માની સ્તુતિ કરવાથી એનો મહિમા શું છે અને એનો લાભ શું છે એ વર્ણવવા માટે છેલ્લા 4 શબ્દ આપણે લીધેલા છે. ઘણી વાર આપણે કહીએ કે માણસ મણકાના માળા મણકા ફેરવે ને, એ રીતે મનના મણકા ફરે તો મુખ્ય વાત થાય. હવે જુઓ, અહીંયા એક બહુ સરસ વાત છે કે આ શણગાર કેમ છે? તો કે 14 પુરવનો સાર. સમરો મંત્ર બોલો નવકાર, એ છે 14 પુરવનો સાર. મેં આગળ કહ્યું ને કે કરોડો શ્લોક પ્રમાણ પૂર્વના તીર્થંકરોએ કરેલ શુદ્ધ જ્ઞાનનો પણ જો સાર હોય ને તો એ નવકાર મંત્ર હોય. 8 સંપદા. મિત્રો, ક્યારેક સંપદા શું છે એ વાંચજો. નવનિધિ, નિધિ શું છે એ વાંચજો. એની પાસે અત્યારના જે પણ, નામ તો નથી આપતો, પણ જે પણ પૈસાવાળા છે, જે પણ સફળ વ્યક્તિઓ છે, એની પાસે જે નિધિ છે ને એ તો અંશ માત્રની નિધિ છે. એવી ભગવાને 9 નિધિનું વર્ણન કરેલું છે. 68 તીર્થ થાય. 68 તીર્થનો લાભ અહીંયા ઘરે બેઠા બેઠા એક નવકાર મંત્ર ભાવથી જો કરવામાં આવે ને તો 68 તીર્થનો લાભ થાય અને 68 સિદ્ધિ, 48 સિદ્ધિઓ આપણને મળે. કહેવાય છે કે એક વાર ભાવપૂર્વક જો નવકાર મંત્રનું સ્મરણ કરીએ ને તો 500 સાગરોપમ ભવના પાપ ધોવાઈ જાય. 500 સાગરોપમ. હવે સાગરોપમ પણ સમજાવવું ડિફિકલ્ટ છે. અસંખ્ય નહીં, અસંખ્યાત વર્ષોનો એક સાગરોપમ થાય. તો એ તો એક પલ્યોપમ ને સાગરોપમની ઉપમા હું તમને સમજાવીશ તો કદાચ તમે આને માની પણ નહીં શકો કે સાહેબ આ તો બધા ગપગોળા લાગે છે. પણ એની આપણે એમાં નહીં જતા. અનંત તો નહીં, પણ અસંખ્યાત બહુના જે આપણા જે પાપ છે એ પાપ ધોવાની તાકાત આ નવકાર મંત્રમાં છે. પણ ફરીવાર આ નવકાર મંત્ર ભાવપૂર્વક, આ નવકાર મંત્ર જે રીતે ગણવાનો છે તે જ રીતે ગણવો પડે. એમાં કોઈ એને તમે પોલ્યુટ ન કરી શકો. એ તો ઓરિજિનલી જે છે, જે છંદમાં છે એ જ રીતે આપણે એને ગાવો જોઈએ, જે મીટરમાં છે એ જ રીતે એને ગાવો જોઈએ. હવે આપણે આના પછીનો પ્રશ્ન. હવે કોઈ પ્રશ્ન પૂછે, આપણે અત્યારે બધા કહીએ છીએ કે શું નવકાર મંત્ર સંસારનો સૌથી શ્રેષ્ઠ મંત્ર છે? આવું એક પ્રશ્ન પૂછાય તો હું હંમેશા એનો જવાબ એમ આપું છું કે જો ભાઈ, દરેક ધર્મ અને સંપ્રદાય એને પોતાનો એક સર્વોચ્ચ મંત્ર હોય છે.
ઇસ્લામને પણ પોતાનો મંત્ર છે, ઝોરોસ્ટ્રિયનિઝમને પણ પોતાનો મંત્ર છે, હિન્દુઓને પણ પોતાનો મંત્ર છે, એમાં પછી રામના માનવાવાળાને પોતાનો મંત્ર છે, શીખ લોકોને પોતાનો મંત્ર છે. અને સ્વાભાવિક રીતે દરેક વ્યક્તિ એમ માનશે કે મારો મંત્ર શ્રેષ્ઠ છે. કારણ કે આપણે બીજા મંત્રો વિશે ઘણીવાર બહુ જાણતા નથી હોતા, એટલે આપણે આપણા મંત્રની જ વાત કરીએ. તો હું હંમેશા એમ કહું છું કે સૌને પોતપોતાનો શ્રેષ્ઠ મંત્ર હોય, પણ આપણા મંત્રની વિશેષતા શું છે એ આપણે જાણવી જોઈએ. આપણે કોઈને કહેવું જોઈએ કે ભાઈ તમારો મંત્ર બી શ્રેષ્ઠ તમારા માટે હોઈ શકે, પણ અમે આ મંત્રને શ્રેષ્ઠ મંત્ર શા માટે કહીએ છીએ? આપણી પાસે કંઈક કારણ તો હોવું જોઈએ ને. તો એ કારણ માટે સૌથી ઘણી બધા તમે 50 કારણો આપી શકો, પણ તમે 3 મુખ્ય કારણ આપી શકો છો. કે પહેલા તો આ કોઈ એક પર્ટિક્યુલર દેવતા કે વ્યક્તિના પ્રાર્થના નથી, વ્યક્તિગત ઈશ્વરને પ્રાર્થના નથી. મેં તમને કહ્યું કે અહીંયા તો અનંત આત્માઓ, અને કેવા આત્માઓ કે જે ખૂબ પવિત્ર છે, જે અર્યંત છે, જે સિદ્ધ છે, જે આચાર્ય છે, જે ઉપાધ્યાય છે, જ્ઞાનના ભંડાર છે, આચરણના ભંડાર છે, જે સંયમના ભંડાર છે, એવા પંચ પરમેશ, એવા પરમિષ્ઠ છે, એવા લોકોની પ્રાર્થના છે. કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિની પ્રાર્થના નથી. આ કદાચ સામેની વ્યક્તિને એમ લાગશે કે ભાઈ આ તો કંઈક નવું છે. જેમ ક્રિશ્ચિયન હોય તો ઈશુને પ્રાર્થના કરે, કે મુસલમાન હોય તો અલ્લાહને પ્રાર્થના કરે. કોઈ ખોટું નથી, સૌને પોતાની માન્યતા છે, પણ અહીંયા એક વ્યક્તિની કોઈ પ્રાર્થના નથી. બીજું તો કે અહીંયા તમે જે વ્યક્તિઓની પણ વાત કરો છો ને, એ વ્યક્તિઓના પણ એના ગુણોની વાત કરો છો. આ છે ને ગુણ પ્રધાન છે. આખો જૈન ધર્મ ગુણ પ્રધાન છે. આપણે જ્યારે ભગવાનની સામે જઈએ ને ત્યારે એમ કહીએ કે અરે તું ક્યાં બેઠો છે, મારે તારા જેવું થવું છે, તો ભગવાન તરત જ કહેશે કે મારા ગુણને જરા વાંચી લે. મારા જેવો નહીં થાય, પણ મારા ગુણ પ્રાપ્ત કર. એટલે આખો જૈન ધર્મ છે ને તે ગુણ પ્રધાન છે. અને બીજું આ સાર્વભૌમિક અને બિન સાંપ્રદાયિક છે. આમાં એવું નથી કે આ ફક્ત જૈનો માટે છે, અથવા તો આ જગ્યાએ છે. ના, એ સાર્વભૌમિક છે, યુનિવર્સલ છે, નોન સેક્ટેરિયન છે. એ આપણે ચોક્કસ એમને આપણે પોતાની રીતે આપણે કહી શકીએ. હવે જો અહીંયા મજા શું છે, ઓબ્વિયસલી મેં અહીંયા એવી વાત પણ રાખી છે કે ઓમ. હવે જો સનાતન ધર્મની અંદર ઓમને વિશ્વની પ્રારંભિક ધ્વનિ કહેવામાં આવે છે, કે આખો વિશ્વ છે ને શબ્દમાંથી, એક ધ્વનિમાંથી ઉત્પન્ન થયેલો છે, અને એ ઓમ છે. આપણે આપણા નવકાર મંત્રની આગળ પણ ઘણીવાર ઓમ રીમ લગાડીએ છીએ. મેં કહ્યું કે નવકાર મંત્ર એ વ્યક્તિઓનો નહીં પણ ગુણોને વંદન કરે. ગાયત્રી મંત્ર હિન્દુ મંત્ર છે. જો અહીંયા બી કોઈ વ્યક્તિ પૂજા નથી. હા, ગાયત્રી મંત્ર કુદરતની પૂજા કરે છે. ઓમ ભૂ ભુવસ્વ એ કુદરતની પૂજા છે. તો આ રીતે દરેક મંત્રોની કોઈક ને કોઈક વિશેષતા હોય છે. તો આપણે થોડુંક બીજા મંત્રોનું જ્ઞાન હોય ને તો કહી શકીએ કે ભાઈ જો આ મારો માલ એ બીજા કરતા કેમ સારો છે. આપણે સારો પુરવાર કરવા માટે બીજા માલ વિશે બી કંઈક જાણવું જોઈએ. તો આ રીતે આપણે અન્ય મંત્રોનો થોડોક અભ્યાસ કરવો જરૂરી છે. હવે જો અહીંયા બહુ મજાની વાત છે, બહુ સમજવાની વાત છે કે જ્યારે આપણે નમો કહીએ ને ત્યારે ધર્મ પ્રવેશ છે. જ્યાં સુધી નમસ્કાર ન હોય, જ્યાં સુધી વિનય ન હોય, જ્યાં સુધી અહંકારને ઓછો ન કરીએ ને ત્યાં સુધી ધર્મમાં પ્રવેશ ન મળે. એટલે પહેલો શબ્દ છે નમો. હા, નમો એટલે નરેન્દ્ર મોદી નહીં. હા ભાઈ, અહીંયા નમોનો અર્થ નમો છે, નવકાર મંત્ર છે. તો ધર્મનો પ્રવેશ પામવો હોય તો નમો. હવે પછી અરિહંત. તો કે ધર્મની સ્થાપના કોને કરી? તો કે અરિહંત પરમાત્માએ કરી. એટલે પહેલા તો આપણે ધર્મ પ્રવેશની વાત કરીએ, પછી ધર્મની સ્થાપનાની વાત કરીએ, પછી સિદ્ધ પરમાત્મા. તો કે સિદ્ધ પરમાત્મા કોણ છે? તો કે સિદ્ધ પરમાત્મા એ ધર્મનું લક્ષ્ય છે. એમને મોક્ષ પ્રાપ્ત કરેલો છે, માટે આપણે એમને ધર્મનું લક્ષ્ય કહીએ છીએ. ધર્મનો પ્રવેશ, ધર્મની સ્થાપના, ધર્મનું લક્ષ્ય, અને ત્યાર પછી આવે છે સાધુ ભગવંતો, એટલે આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુ. આ 3 કોણ છે? તો કે ધર્મના આરાધક છે. આરાધના કોણ બતાવે? તો કે સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય આપણને આરાધના બતાવે. લક્ષ્ય કોણ બતાવે? તો કે સિદ્ધ ભગવંત બતાવે. આ જે સ્થાપના કરી તો કે એ અરિહંત છે. અને નમો એટલે મારી એમાં એન્ટ્રી થવા માટેનો એક રસ્તો છે. અને ત્યારબાદ સૌ પાવપણાસણ મંગલાણમ ચ સવેસી પરમ હવે મંગલમ. તો કે આનું પરોક્ષ ફળ, પ્રત્યક્ષ ફળ પણ છે અને પરોક્ષ પણ છે.
તો કે જો આ મંત્રનો ઉચ્ચાર કરવામાં આવે તો તમને દેખાય નહીં, પણ તમારા ભવો ભવના પાપનો નાશ થાય. એટલે એનું પરોક્ષ ફળ છે. અને પછી કે મંગળાણમ ચ સોવેસી, સર્વમાં મંગળ છે. આજે જે પણ છે ને તમને દેખાય છે ને બધું, એમાં સૌથી મંગળ કોણ છે? ધમ્મો મંગલ મુક્તિઠમ અહિંસા સંયમો તપો. આ ધર્મની મૂળ વ્યાખ્યા છે. તો કે આ મંગલમાં આ મંગળ છે. તો કે મંગળ શું છે? તો કે પ્રત્યક્ષ ફળ છે. ધર્મ પ્રવેશ, ધર્મ સ્થાપના, ધર્મ લક્ષ્ય, ધર્મ આરાધના, ધર્મનું પ્રત્યક્ષ ફળ અને ધર્મનું પરોક્ષ ફળ, એવી અદ્ભુત વાત આપણા મંત્રની અંદર આપેલી છે. હવે સોરી, એના પછી હવે અહીંયા નવકાર મંત્રમાં આપણે કોને વંદન કરીએ છીએ? તો મેં આ તો ફરીવાર કહેવાની કઈ જરૂર નથી. અરિયંતને, સિદ્ધ પરમાત્માને, આચાર્યને, ઉપાધ્યાયને, સાધુ ભગવંતોને અથવા તો સાધુ સાધ્વીજીઓને. આના વિશે આપણે આગળ ચોક્કસ કહેશું. જો મિત્રો એક સાચી વાત કહું તો એક અરિયંત પદ ઉપર પણ બોલવું હોય ને, અરિયંત પદ ઉપર તો એકાદ મહિના સુધી બોલી શકાય. એક અરિયંત શબ્દને પકડીએ ને તો પણ 1 મહિના સુધી એના વિશે બોલી શકાય. કારણ કે પહેલા જ આપણે કહી કે અરિયંતના 12 ગુણ. હવે 12 ગુણને સમ્યક અનંતું જ્ઞાન, અનંતું દર્શન, અનંતું ચારિત્ર, અનંતું વીર્ય ભણવા જઈએ ને તો પહેલા તો અનંત જ્ઞાન શું છે એ જો અનંત જ્ઞાન ભણીએ એટલે એટલું બધું જૈન ધર્મનો અભ્યાસ આપણે કરવો પડે. એટલે આ છે ને, કોઈ મને એમ કે મારે જૈન ધર્મ ભણવો છે તો હું હંમેશા ને 2 વસ્તુ કહું કે તારે જો જૈન ધર્મ ભણવો હોય ને તો નવકાર મંત્રને ભણવાનો ચાલુ કર. નવકાર મંત્રની એક વાત પણ ભણવું પડે કોકની પાસે. ઘણા લોકો એમ કે અમે જાતે ભણી લેશું. મિત્રો, સામાન્ય રીતે આ કોઈ એવી સરળ વસ્તુ નથી હોતી કે આપણે સાવ સામાન્ય રીતે પોતાની જાતે વાંચીને ભણી લઈએ. કોઈ પણ ગુરુ ભગવંતની અથવા તો કોઈ પણ વિદ્વાન પાસે બેસી અને થોડો સમય આપવો પડે. તમે જો થોડો સમય આપો ને તો પછી રસ્તો બતાવે તમને. પછી તમને ખબર છે હવે એમને મને આ રસ્તો બતાવે ને 10 માઇલ સુધી હું ચાલું, પાછા એ ગુરુને ત્યાં લઈ આવવાના કે હવે મારે ક્યાં જવું છે, પાછા ગુરુને લઈ આવવાના કે હવે મારે ક્યાં જવું છે. તો જૈન ધર્મ એવી રીતે શીખાય. ઘણી અમારી પાસે લોકો આવે કે સાહેબ કંઈ વાંચન આપો ને. હવે વાંચવાનું તો એટલું બધું છે કે પણ એ તો જેને કહ્યું ને કે જો કોઈ પણ વસ્તુ વાંચીએ અને એના આલ્ફાબેટ ન આવડતા હોય તો વાંચી ન શકાય. એક સામાન્ય શબ્દ હોય એમાં લખ્યો જ્ઞાનાવર્ણીય આદિ કર્મ. તો જ્ઞાનાવર્ણીય આદિનો શબ્દ છે કે બાકીના 7 કર્મના નામ આવડવા જોઈએ તો એ તમને સમજાય. એટલે કે આપણે ઘણીવાર ધર્મ પાસે આપણે એવો કોઈ પેલું આપી નથી શકતા. હવે જો આ પંચ પરમેશ્વરને હું જુદી રીતે પણ જોઉં છું. આપણે છે ને નીચેથી ઉપર જઈએ. સાધુ સાધ્વીજીઓ છે ને એ પ્રવેશ છે. હવે પ્રવેશ મેળવ્યા પછી જ્ઞાન જોઈએ ને એને પ્રબોધ કહીએ. એટલે સાધુ સાધ્વીજી એટલે ધર્મ પ્રવેશ છે. ઉપાધ્યાય એટલે ધર્મ પ્રબોધ છે. ધર્મનો પ્રબોધ થાય હવે, કારણ કે હવે જ્ઞાન મેળવવું પડે. અને જ્ઞાન મેળવ્યાથી શું ફાયદો? તો કે કાંઈ ફાયદો નહીં જો આચરણમાં ન આવે. તો પ્રબોધ અને પછી પ્રમાદને દૂર કરાવે એ આચાર્ય. પ્રવેશ, પ્રબોધ અને પ્રમાદને દૂર કરવો. એટલે આ 3 જે છે આપણા જે પંચ પરમેશ્વરી છે એ આપણા ઉપર આવો ઉપકાર છે. અને પછી તો કહેવાનું પ્રયોજન શું છે? તો કે સિદ્ધ પરમાત્મા થવું એ મારું પ્રયોજન છે. પ્રવેશ, પ્રમોદ, પ્રમાદને દૂર કરવાનું અને પ્રયોજનને જાણવાનું. તો કે આ પ્રયોજન માટે અરિયંત પરમાત્મા આપણા ઉપર પરોપકાર કરે. જો આ બહુ મોટી વસ્તુ છે. અરિયંતને એક દ્રષ્ટિએ સમજવાનો પ્રયત્ન કરો. આ 4 મંગળ છે. આપણે જ્યારે માંગલિક કહીએ છીએ ચત્તારી મંગલમ, અરિયંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવડી પનત્તો ધમ્મો મંગલમ. એને 4 ઉત્તમ કહીએ આપણે, 4 શરણા કહીએ. અને પાછું આમ ક્યાંક આપણે વાંચીએ ને કે પરમાત્મ પદ આપે. હવે આ કઈ મને સંસારના સુખો માટે નથી, આ તો પરમાત્મા પદ આપે એવો આ અદ્ભુત નવકાર મંત્ર છે. હું અહીંયા પરોપકારની વાત કરતો હતો. તીર્થંકર મહાવીરનું એક હંમેશા ઉદાહરણ આપું છું. 25મા ભવ, તીર્થંકર મહાવીરના 27 ભવ થયા. તો કે 25મા ભવે એનું તપ બળ એટલું હતું કે એ ભવમાં પણ એ મોક્ષને પ્રાપ્ત કરી શકે એવી એમની ક્ષમતા હતી. ફરીવાર કહું છું, 25મા ભવમાં તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામી મોક્ષ પ્રાપ્ત કરી શકે એટલી પૂરી ક્ષમતા એનામાં હતી. એમને શું વિચાર કર્યો? પરોપકારનો વિચાર કર્યો. પરોપકારના વિચારમાં શું કહ્યું?
બહુ સરસ હતું. સૌ જીવ કરું શાસન રસી. અરે ભાઈ, હું તો મોક્ષમાં જઈશ, પણ આ બીજા જીવોનું શું? આટલી એમને ભાવના ભાવી. આટલી ભાવના ભાવી, એમાં તીર્થંકર નામ કર્મ બંધાઈ ગયું. હવે તીર્થંકર નામ કર્મ તો એવું છે કે બીજા બે ભાવ આવે જ પાછા. વચમાં તો નાના નાના ભાવ કેટલાય આવા હશે, તો બે ભાવ ભગવાને વધાર્યા. કોના માટે વધાર્યા? આપણા માટે વધાર્યા. આપણને કંઈક આપવા માટે વધાર્યા. માટે આપણે હરિહંત ભગવાનને હંમેશા પરોપકારી કહીએ છીએ. એમને જો આપણા ઉપર આ પરોપકાર જો ન કર્યો હોત તો આપણે કંઈ મેળવી ન શક્યા હોત. એટલે આ જે ક્રમ જે છે ને, એ ક્રમ બી બહુ મજાનો છે. અને માટે જ કહેવાય છે કે આ નવકાર મંત્રને છે ને, તમે ઉલટો વાંચો, સીધો વાંચો, કાંઈ નહીં. એક એક શબ્દનો જો અર્થ આપણે પ્રાપ્ત કરતા રહીએ તો એમાંથી આપણને ખૂબ મળે. હવે આ તો બહુ અઘરું છે, પણ થોડુંક કહેવું તો પડશે જ કે હરિહંત પરમાત્મા છે કોણ? તો મેં કહ્યું કે ફક્ત પહેલા તો એ રાખો કે અરે ભાઈ, મારા ઉપર જેને આટલો પરોપકાર કર્યો ને, એ હરિહંત પરમાત્મા. એ ન હોત તો મને શું મળત? કાંઈ નહીં. આ માર્ગ કોણ દેખાડત? કોઈ કે માર્ગ તો દેખાડવો પડે ને. આપણે તો બધા અજાણ્યા માણસો છીએ, તો માર્ગ દેખાડવા વાળું તો કોણ? કે હરિહંત છે. પણ તો કે હરિહંત ભગવાન કેવા છે? જેને હું હરિહંતને વંદન કરું છું, એ કેવા છે? તો એની બે વસ્તુ આપણે યાદ રાખવી પડે કે હરિહંત પરમાત્મા એટલે કે જેને પોતાના આંતરિક દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરેલ છે. અંગ્રેજીમાં હરિહંતને કોન્કરર્સ પણ કહેવાય છે, એટલે કે વિજયી, જેને વિજય પ્રાપ્ત કરેલો છે. તો એને કોનો વિજય પ્રાપ્ત કરેલો છે? કે અંદર રહેલા ચારે ચાર દુશ્મન, મોટા દુશ્મન, નાના તો ઘણા બધા હોય આપણા, ક્રોધ, માન, માયા અને લોભ. એને આપણે કષાયો પણ કહીએ છીએ. તો કે આ ચારે દુશ્મન ઉપર જો મિત્રો ઘરે મને ઘણી વાર એમ કે સાહેબ મારે ધર્મ કરવો છે, તો કે ભાઈ આજુબાજુ આ બધું છોડી દે, તારે થાય તો કરજે, તીર્થ સ્થાનમાં જવાય તો જજે, ને ઉપાશ્રય દેરાસરમાં બધું સારું છે, પણ ઘરમાં એક બોર્ડ રાખી મૂક. તો કે શું? ક્રોધ, માન, માયા અને લોભ આ મારા દુશ્મન છે. હવે આ દરરોજ વાંચતું, તો કે ક્યાં રાખવાનું? મેં કીધું ઘરમાં જ્યાં જ્યાં પોસિબલ હોય ત્યાં રાખ, અથવા તો વંચાય જલ્દી એવી રીતે રાખ. તો માણસ જો ક્રોધ, માન, માયા અને લોભ, કે ભગવાને કેટલું સરળ બતાવ્યું છે કે આખા ધર્મનો સાર છે આ રાગ અને દ્વેષથી દૂર થા. હવે કોઈ એમ કહે છે કે સાહેબ આ દૂર તો થવા એવું લાગતું નથી, પણ ભાઈ જેટલો થવાય એટલો તો થા. આપણે એમ કહીએ ને કે ભાઈ હું ધીરુભાઈ અંબાણી, એટલે હું મુકેશ અંબાણી તો નથી થઈ શકતો, અથવા તો હું ફલાણો નથી, પણ પ્રયત્ન તો એવી રીતે આપણે કદાચ સંપૂર્ણ વિજય પ્રાપ્ત ન કરી શકીએ, પણ જેટલો શક્ય હોય એટલો વિજય જો પ્રાપ્ત કરીએ ને, તો પણ આપણી આ સમજ એક સમર્થ છે. ચાર દુશ્મન. હવે આ ચાર ઘાતી કર્મનો નાશ છે. હવે અહીંયા પણ તમને જયારે આ ભણાવું ત્યારે તમને ખબર હોવી જોઈએ ને કે 8 કર્મ ક્યાં છે. નાના વર્ણીય, 10ના વર્ણીય, મોહનીય, અંતરાય, આયુ કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ અને વેદનીય કર્મ. હવે મિત્રો તકલીફ એ છે કે આપણામાંથી લગભગ લોકોને 8 કર્મના નામ જ નથી આવડતા. આપણે જે પણ બિઝનેસમાં ને એમાં બધું જ આપણને યાદ રહી જાય, પણ કોઈ દિવસ આપણે આને યાદ કરવાનો પ્રયત્ન નથી કરતા. જે ચાર દુશ્મનોનો નાશ કરે છે, ચાર ઘાતી કર્મનો નાશ કરે છે, જેની અંદર ચાર ઉત્કૃષ્ટ ભાવના છે. મૈત્રી ભાવના છે, પ્રમોદ ભાવના છે, કરુણાની ભાવના છે, અને છેલ્લે માધ્યસ્થ ભાવના છે. જે પોતાના નિર્વાણ વખતે ચારે ગતિનો નાશ કરીને સિદ્ધત્વને પ્રાપ્ત કરવાના છે, જે રાગ અને દ્વેષથી દૂર છે, જે રૌદ્ર ધ્યાન અને આર્ત ધ્યાનથી દૂર છે, એવા પરમેષ્ઠી એ હરિહંત ભગવાન છે. એટલે આપણે છે ને નાનપણમાં મને હજી યાદ આવે છે કે આપણે ગાતા શું કે હરિહંત ભજો, હરિહંત ભજો, અને પછી શું કહે? હરિહંત થવા હરિહંત ભજો. જો આ જે પાછળની જે વાત આવે છે ને, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું એક ડોક્ટર છું, માની લે કે હું કોઈની લાઈફ બચાવું, બરાબર છે, કે જે અમારો તો એક પ્રકારે વ્યવસાય છે. અને પછી એ ભાઈ મારા કેટલા બધા એમ લાગે કે ઓ રે ભાઈ સાહેબ, તમારા વગર તો તમે મારા માટે ભગવાન છો, ને તમે મારી જિંદગી બચાવીને જિંદગી સુધી હું મારો ઉપકાર નહીં માનું. મિત્રો, એક ડોક્ટર તો તમારો એક ભવ બચાવી શકે. એક ડોક્ટર તમારો એક ભવ બચાવી શકે, પણ જે ભવ બચાવે છે ને, એ હરિહંત પરમાત્મા છે. એટલે જો આ હરિહંત ખાલી બોલીને ફસી નથી જવાનું, ફટકી નથી. અને હરિહંત બોલીએ ત્યારે શું, આમ આપણને મનની અંદર એક ભાવ ઉત્પન્ન થવો જોઈએ, કલ્પના આવવી જોઈએ કે અરે મારા ભગવાન સમૂહ શરણમાં બેઠા છે. અરે કેવું સમૂહ શરણ છે,
હા, ચાંદી છે અને સોનું છે ને રત્નો છે અને એના ઉપર ચૌમુખી ચારે બાજુ દેખાય એવા મારા ભગવાન છે. ત્યાં બધા સમતા ભાવમાં બેઠા છે. એ ભગવાન પોતાની દિવ્ય ધ્વનિથી, હા, અને સફેદ, હા, અરિહંતનો રંગ સફેદ છે. એ કેવા સફેદ છે. અને એ ભગવાન આપણને ઉપદેશ આપી રહ્યા છે. કેવો સરસ ઉપદેશ કે પેલો ગૌતમ એન્ટર થાય છે ને એના હૃદયનું પરિવર્તન થઈ જાય છે. એટલે જયારે અરિહંત અરિહંત બોલીએ ને ત્યારે અરિહંત કોણ છે, એ શું છે, એ તત્વ શું છે, એનો પણ જો આપણે થોડો વિચાર કરીએ ને તો આપણને ખરેખર એ નવકાર મંત્રમાં આપણો પ્રવેશ થાય. અને આ તો અરિહંત મેં કહ્યું એ તો નમો પછીનું પહેલું પદ છે. અને જ્યાં સુધી અહીંયા આપણો પ્રવેશ ન થાય ને ત્યાં સુધી પછી આગળની ખાલી માળાઓ ઘણી વાર મને કોઈ કે મેં શું કર્યું તો કે આમાં નવકાર વાળી ગણી તો કે કેટલી કે ભાઈ સમય હતો તે 5 ગણી. હું કોઈ 5 ગણો કે 15 ગણો પણ એક વ્યવસ્થિત ગણવી જોઈએ. અરિહંત ઉપર જ અટકી જાય, આપણો મણકો જ અટકી જાય. કેમ અટકી જાય? અરે ભાઈ અરિહંત છે કોણ? આટલા મારા ઉપકારી પરમાત્મા, એ ભગવાન ક્યાં સમોસરણમાં બેઠા છે. હું બી ક્યારેક એમના સમોસરણમાં બેઠો હોય અને ક્યારે મેં એમની આજ્ઞા એમનો ઉપદેશ સાંભળેલો હશે, પણ મારા કમનસીબ કેવા છે કે મને તો હજી કંઈ પ્રાપ્ત થયું નથી. તો આવો ભાવ જ્યાં સુધી આપણને ન થાય, અરે આ તો અનંત જ્ઞાન, કેવું જ્ઞાન છે આની પાસે. એક જ સમયે સમગ્ર વિશ્વની દરેક વસ્તુને જાણી અને જોઈ શકે છે. એટલું અદ્ભુત જ્ઞાન મારામાં તો જ્ઞાનનો અંશ માત્ર પણ નથી. તો આવા ભગવાન નો એવા ભગવાનને હું યાદ કરું છું, હું એની માળા ગણું છું. એટલે આ તો બધું પછી ફક્ત અરિહંત માટે નથી, આગળ આપણે કહીશું કે સિદ્ધ માટે પણ આ છે. હવે ઘણી જગ્યાએ છે ને ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય કે કોઈ જગ્યાએ અરહત શબ્દ વાપરવામાં આવેલો છે, કોઈ જગ્યાએ અરહંત શબ્દ વાપરવામાં આવેલો છે. એટલે આ શબ્દના થોડાક અર્થમાં ફરક છે. કારણ કે અરહત અને અરહંત કહીએ તો વિજેતા અથવા યોગ્ય એવો પણ થાય છે, અથવા તો જેને કહીએ કે પોતાના આંતરિક શત્રુઓને જીતી ચૂક્યા છે અને વંદનીય છે. પણ આપણે આ બધા શબ્દોની માયાજાળમાં નહીં જવાનું. આપણે તો ફક્ત છે જયારે અરિહંત પરમાત્મા બોલીએ ને નમો અરિહંતાણં, ત્યારે આપણે બસ અરિહંત પરમાત્માને યાદ કરો, એના સ્વરૂપને યાદ કરો, એના બોધને યાદ કરો, એના સમોસરણને યાદ કરો, એના 4 ઘાતી કર્મ ગયા છે એને યાદ કરો, એને 4 પ્રકારના એને જે 4 પ્રકારના કષાયોને દૂર કર્યા છે એના યાદ કરો. તો કે યાદ કરીને શું કરવાનું? હે પરમાત્મા, આમાંનું કંઈક મને મળે. આ તને યાદ કરીને મને શું ફાયદો છે? આપણે દાખલા તરીકે દરરોજ યાદ કરીએ, મગજની અંદર યાદ કરીએ મુકેશ અંબાણી મુકેશ અંબાણી મુકેશ અંબાણી, તો કાંઈ ન મળે. મુકેશ અંબાણીએ જે કર્યું એટલી મહેનત કરવી પડે. એવી રીતે અરિહંત થવા માટેની અરિહંત પરમાત્માએ જે મહેનત કરી છે એવી મહેનત આપણે જ્યાં સુધી ન કરીએ ત્યાં સુધી ફાયદો થતો નથી. હવે આ જે છે ને આ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે, આને હું વધારે સમજાવવાનો પ્રયત્ન નહીં કરું. એક નાની વાત કરું કે હું વિશ્વભરમાં લેક્ચર આપવા જાઉં છું અને જ્યારે નોન જૈન વ્યક્તિઓ હોય ને ત્યારે એને મારે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સમજાવવો પડે છે. આ આખું જે છે એ કે ભાઈ આ કેવળ જ્ઞાન છે શું? આ કેવળ જ્ઞાનની અંદર વ્યક્તિનું જે મગજ છે એ કેટલો ઉપયોગ એનો થાય છે, એના જ્ઞાન તંતુઓમાં શું થાય છે, એનો ઇક્યુ અને આઈક્યુ એટલે એનો ઇમોશનલ ક્વોન્ટમ અને એના ઇન્ટેલિજન્ટ કોન્સન્સમાં કેવી રીતે ફરક પડે છે. તો આ આપણે કહીએ કે જેને આપણે શબ્દ વાપરીએ કે ભાઈ કેવળ જ્ઞાન. હવે જે માણસ નોન જૈન છે તો આપણને પૂછે ને ભાઈ કેવળ જ્ઞાનનો અર્થ શું છે, તો એને આપણે એની ભાષામાં, એને વિજ્ઞાનની ભાષામાં આપણે સમજાવવો પડે કે આ એવી વ્યક્તિ છે કે જેને કોઈ પણ પ્રકારની બાધા નથી, એને કોઈ પણ પ્રકારનું ઓબ્સ્ટ્રક્શન નથી. એનું મગજ છે ને એ 100% 100% ક્ષમતા ધરાવે છે. એ પોતાના માનસિક ક્ષમતાનો 100% ઉપયોગ કરે છે. આપણે તો 2-3% ઉપયોગ કરીએ છીએ. કહેવાય છે કે આઈન્સ્ટાઈન 5-6% ઉપયોગ કરી શકતો હતો. તો આ તો 100%ના ઉપયોગની વાત છે. એટલે આ એક નોન જૈનને જ્યારે અમે અમેરિકાની આ બધી મારી પાસે અંગ્રેજીમાં પણ છે, ગુજરાતીમાં પણ છે ને હિન્દીમાં પણ છે. ગઈકાલે જે લેક્ચર લીધું હતું આપણે હિન્દીમાં લીધું હતું, તો એમાં હિન્દી ભાષા હતી, આજે ગુજરાતીમાં છે અને આવતીકાલે જે હું લેક્ચર લઈશ એમાં અંગ્રેજીમાં છે. એટલે આ તૈયારી, કારણ કે હવે સ્લાઇડ જુદી જુદી તો ન બનાવાય, જે બનેલી હોય એમાંથી તમને દેખાડવી પડે. એટલે આ સ્લાઇડ એમાં છે કે અરિહંત હોવાનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે. વોટ ઇઝ ધ સાયન્સ ઓફ બીંગ અરિહંત, એના વિશેની અહીંયા ચર્ચા છે. ત્યાર પછી તો કે સિદ્ધ પરમાત્મા કોણ છે? અગેન જ્યારે હું સિદ્ધ પરમાત્માની આપણે વાત કરતા હોય તો સિદ્ધ પરમાત્માના 8 ગુણો, અરિહંતના 12 ગુણ છે.
4 ઘાતી કર્મનો નાશ કરેલો છે અને બાકી 8 એના કે ભાઈ એનું સિંહાસન કેવું છે, એનું છત્ર કેવું છે, એનું ચામર છે, દિવ્ય ધ્વનિ છે, પુષ્પની વર્ષા છે, તો એ અર્યંતની વાત થઈ ગઈ. તો કે સિદ્ધ પરમાત્મા કેવા છે, તો હવે સિદ્ધ પરમાત્માની જયારે વાત આવે ને ત્યારે આ મગજમાં આવવું જોઈએ કે અરે 8 કર્મના ભૂક્કા બોલાવી દીધા, એક કર્મ હવે બાકી નથી રાખ્યું, આયુ કર્મ નથી, હવે એનો ફરીવાર જન્મ મરણ છે જ નહીં. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, હવે આયુષ્ય કર્મ છે જ નહીં એટલે અમર છે. હવે શરીર નથી, નામ કર્મ નથી, હવે એને ગોત્ર કર્મ નથી, હવે એને કોઈ વેદના એટલે વેદવું, ભૌતિક કોઈ સુખ પણ નથી અને ભૌતિક કોઈ દુઃખ નથી. આવી અવસ્થા જેને પ્રાપ્ત કરી છે અને પરમેનન્ટલી ઇટરનલી જે સુખમાં રહે છે, પરમ સુખ જેને પ્રાપ્ત કરેલું છે. અને પછી સિદ્ધશિલાનું વર્ણન વાંચ્યું જોઈએ મિત્રો, કે લોકના અગ્રભાગમાં એ કેવી સિદ્ધશિલા છે અને એમાં અનંત સિદ્ધો બિરાજમાન છે. એવા સિદ્ધ ભગવંતને હું પ્રણામ કરું છું. હવે આ અને પાછું આમ થોડોક છે ને જ્યારે આપણે નવકાર મંત્ર કરીએ ને ત્યારે થોડું વર્ણ શક્તિ પણ જોવાની, કે ભાઈ અર્યંત કેવા છે, તો કે અર્યંત સફેદ છે, એટલે સફેદ એટલે આમ વાત્સલ્ય ભાવ હોય ને તો પછી સફેદ હોય. જેમ કહેવાય ને કે માનો વાત્સલ્ય ભાવ છે એટલે એના સ્તનમાંથી દૂધ નીકળે છે, સફેદ નીકળે છે. તો કે સિદ્ધ કેવા છે, તો કે એ લાલ છે. લાલ એટલે એકદમ લાલ નહીં, પણ આપણને ઠંડક આપે એવા લાલ. આપણે સવારનો સૂરજ કેવો હોય, જ્યારે ઉષા કહીએ ને આપણે, તો એ ગમે આપણને. બપોરનો તડકો ન ગમે, પણ સવારની ઉષા કેવી ગમે, તો કે આ તીર્થંકર પરમાત્માનો કલર કેવો છે, તો કે એવો લાલ છે. એ ધ્યાનમાં બેઠેલા છે, એને આમ તો કોઈ શરીર નથી, પણ એવા પ્રકારની એક આકૃતિ છે. તો આ રીતે આપણે એને જ્યારે જોઈએ, એને 8 કર્મ વિશે જોઈએ, ત્યારે આપણને ખરેખર અંદરથી એમ થાય કે હે પરમાત્મા, તારા જેવું હું ક્યારે થઈશ? મારે ખાલી નૌકાર માળી ફેરવવી નથી, મારે તો પરમાત્મા થવું છે. તો નૌકાર માળી ફેરવાની પછી જરૂર ન પડે. આપણે એકવાર સિદ્ધ ભગવાન થઈએ ને તો પછી તમારો અરે ત્યાં મારો જીવ હોય કે તીર્થંકર પરમાત્માનો, મહાવીર સ્વામીનો જીવ હોય, બધા સરખા જ હોય. મારે તારા જેવું થવું છે. તો આવા ભાવથી આપણે કહેવું જોઈએ નમો સિદ્ધાણમ. આ વૈજ્ઞાનિક દ્રષ્ટિને હું થોડુંક અહીંયા નહીં લઉં કારણ કે સમયની મર્યાદા છે. તો કે નમો આયર્યાણમ, આચાર્ય કોણ છે? હવે જો આચાર્યના 2 અર્થ છે. પહેલા તો નમો આયર્યાણમ એટલે હું આચાર્યને વંદન કરું છું. એક દ્રષ્ટિએ આપણે જોઈએ તો આચાર્ય એટલે એક જૈન સંઘના વડા છે, કે બધાને ડિસિપ્લિનમાં રાખે, બધાને જેને આપણે કે અનુશાસનમાં રાખે. એ સમગ્ર સંઘની જેના માથે એક જવાબદારી છે, ધાર્મિક જવાબદારી છે, એને આપણે આચાર્ય કહીએ છીએ. પણ ખરેખર જ્યારે તમે સાહિત્ય વાંચો તો એમાં આચાર્યના જે 36 ગુણ છે એમાં મુખ્ય વાત છે પંચાચારની. એટલે કે 5 આચારનું પાલન કરે છે: જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, વીર્યાચાર અને તપાચાર. એનું સંપૂર્ણ રીતે એ પાલન કરે છે. પાલન કરે છે એટલું જ નહીં, બીજાઓ પણ આ પાલન કરે એવો એ આગ્રહ રાખે છે, એવું એ માર્ગદર્શન આપે છે. એટલે આચાર્ય ખાલી આપણે કહીએ ને કે ભાઈ આ ગચ્છાધિપતિ છે, આ આચાર્ય છે, એ વાત સાચી છે. પણ એના કરતા બી વિશેષ તો કે આચાર્ય કોણ છે, તો કે આચરણનું પ્રતીક છે. કેવા આચરણનું? સંપૂર્ણ આચરણનું જે પ્રતીક છે ને એ આચાર્ય છે. એટલે જો ઘણીવાર છે ને એક સાધુ ભગવંત હોય ને એ પણ શુદ્ધ આચાર પાળતા હોય તો એ આમ એક દ્રષ્ટિએ જોવા જાય તો આચાર્ય છે. એક સાધુ દાખલા તરીકે કોઈ દીક્ષા હમણાં જ લીધી છે, 1 વર્ષ જ થયું છે, પણ એ શુદ્ધ આચારનું પાલન કરે છે. 5 આચારને, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચારનું જે આચરણ સખત કરતા હોય ને એ એક દ્રષ્ટિએ આચાર્ય છે. તો આ આચાર્યને આપણે ફક્ત જેને કહીને આપણે એમ નહીં જોવાનું કે આચાર્ય એટલે ઓલા જે બધા હેડ છે એ જ આચાર્ય છે, નહીં. એના બંને અર્થ આપણે સમજવા જોઈએ. ત્યારબાદ ઉપાધ્યાય. ઉપાધ્યાય એમ કે આચાર્ય આચારના પ્રતીક છે, એ તો ઉપાધ્યાય જ્ઞાનના પ્રતીક છે. આ જેને સ્પેશિયલ વ્યક્તિઓ છે કે જે આપણા જૈન શાસ્ત્રોનો, જેને શુદ્ધ શાસ્ત્ર કહીએ અથવા તો શુદ્ધ જ્ઞાન કહીએ, એનો બહુ જ ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કરે. અભ્યાસ કરીને, કારણ કે બીજા સાધુ સંતોને, શ્રાવકોને એના વિશે કંઈક જાણવું હોય તો કોણ જણાવે? તો કે એ ઉપાધ્યાય જણાવે. એટલે આ જો ઘણી વાર છે ને આપણે ક્રમમાં એવું માનીએ કે આ ઉપર છે ને આ નીચે છે, એવું નથી.
આ ઉપાધ્યાય પોતે આચાર્ય કક્ષાએ પણ પહોંચેલા હોય, સાધુ પણ આચાર્ય કક્ષાએ પહોંચેલા હોય, પણ એક વિશેષતા છે કે એક એવા સાધુ કે જેની જ્ઞાન લેવાની અને જ્ઞાન આપવાની એની ક્ષમતા છે, અથવા તો એ કામ ઈ કરી રહ્યા છે. એટલે ઉપાધ્યાયનો અર્થ ઘણીવાર એમ કે આ તો ઉપાધ્યાય છે ને આ તો આચાર્ય છે, આ પણ એક આપણો મિસકોન્સેપ્ટ છે. ઉપાધ્યાય એટલે કે એવી વ્યક્તિ કે જે જ્ઞાનને આત્મસાત કરી અને એ જ્ઞાન આપણા સુધી પહોંચાડે છે. જેમ આપણે કહીએ ને કે ભાઈ ગંગાનું અવતરણ કરવું હોય તો શિવની જટા જોઈએ, એવી રીતે આગમનું જે અગાધ જ્ઞાન છે એ જ્ઞાનને આત્મસાત કરીને આપણા સુધી પહોંચાડવું હોય ને તો ઉપાધ્યાયની આપણને જરૂર પડે છે. એટલે કે ઉપાધ્યાય એ આપણા જ્ઞાનનું પ્રતીક છે. સાધુ સાધ્વીજીઓ કોણ છે? તો મેં કહ્યું ને કે સાધુ સાધ્વીજીઓ એટલે પ્રવેશ દ્વાર છે. આ ધર્મનું પ્રવેશ દ્વાર છે કે આપણા મનની અંદર આવ્યું કે ભાઈ મારે હવે જો એ એક થોડીક નાની એક બહુ ઝીણવટ ભરેલી વાત છે કે આપણે શ્રાવક માટે પુણ્ય ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે પુણ્ય સુધી પહોંચીએ. પણ જો આપણે નિર્જરા કરવી હોય, આપણે સારું કામ કરીએ એટલે પુણ્યનો બંધ પડે, પણ આપણે નિર્જરા કરવી છે એટલે કે આપણે હવે આ પુણ્ય ભેગું નથી કરવું, આપણે તો હવે નિર્જરા કરવી છે, આપણા આગળના કર્મોની નિર્જરા કરવી છે. તો કેવી રીતે થાય? જો હજી યાદ રાખજો, કર્મની નિર્જરા કરવા માટે ભગવાને 2 જ સાધન બતાવ્યા છે. કર્મની નિર્જરા કરવા માટે ભગવાને 2 જ સાધન બતાવ્યા છે. કર્મની નિર્જરા કરવા માટે ભગવાને 2 જ સાધન બતાવ્યા છે. કર્મની નિર્જરા કરવા માટે ભગવાને 2 જ સાધન બતાવ્યા છે. આ મારી અટકી નથી, હા, એમ નહીં માનતા કે મારી ક્વીન ક્યાંક અટકી ગઈ છે. હું વારંવાર એટલા માટે કહું છું કે આપણામાં ઘણી બધી ગેરસમજ છે. એ ગેરસમજને દૂર કરવી હોય ને, સારામાં સારા કામ તમે કર્યા તો પુણ્યનો બંધ થાય. પણ જો તમારે કર્મની નિર્જરા કરવી હોય, કર્મને છોડવા હોય ને, તો 2 જ વસ્તુ કરવાની છે, અહિંસા અને અપરિગ્રહ. જ્યાં સુધી આપણા જીવનમાં સૂક્ષ્મ અહિંસા, ખાલી સાદી અહિંસા નહીં, સૂક્ષ્મ પ્રાણાતિ પ્રાત વિરમણ વ્રત, કે જ્યાં સુધી પ્રગટ ન થાય ને ત્યાં સુધી નિર્જરા શક્ય નથી. ફરીવાર, ગમે તેટલા આપણે સારા શ્રાવક ધર્મની શરૂઆત તો છે. શ્રાવક ધર્મમાં ક્યાંય પુણ્યની વાત નથી આવતી. 12 પ્રકારના જો વ્રત આપણે જાણીએ ને, શ્રાવકના 12 વ્રત, તો એમાં ક્યાંય પુણ્ય ન આવે, એમાં ક્યાંય હ્યુમેનિટી ન આવે, એમાં ક્યાંય માનવતા ન આવે. એમાં તો 2 જ વસ્તુ આવે, અહિંસા અને અપરિગ્રહ. જ્યાં સુધી અહિંસા ને, તો આ જે સાધુ ભગવંતો અને સાધ્વીજીઓ છે એને અહિંસા અને અપરિગ્રહના માર્ગ ઉપર જવાની શરૂઆત કરી છે. આપણે શા માટે દરેક સાધુ સાધ્વીજીઓને વંદન કરીએ છીએ? આપણા માટે એમનું સ્થાન પંચપરમેશ્વરીમાં કેમ છે? કારણ કે ધર્મની શરૂઆત જે છે ને એ એમને કરી છે. આપણે બધાએ ખરેખર કહું ને તો ગમે તેટલું કરીએ સાચા શ્રાવક થવા માટે. ફરીવાર, સાચા શ્રાવક થવા માટે ઘણા લોકો તીર્થસ્થાન બાંધો ને તીર્થસ્થાનમાં જાઓ ને આમ કરો ને તેમ કરો, એનાથી ધર્મ મળતો નથી. ફરીવાર, સૂત્રમાં શું કહેવામાં આવ્યું છે? 10 વૈકાલિક સૂત્રમાં, ધમ્મો મંગલ મુક્તિઠમ. મંગળ, ધર્મની અંદર સૌથી મંગળ શું છે? તો કે અહિંસા સંયમો તવો. અહિંસા, સંયમ અને તપ, આ જ ધર્મ છે. બાકીનું આપણે જે કંઈ કરીએ ને એ ક્રિયા હોઈ શકે, પણ ધર્મ નથી. બધા કહે છે સાહેબ પૂજા કરીએ એનું શું? એ બધા સાધનો છે. એ તમને ધર્મ તરફ લઈ જવા માટેના સાધનો છે, પણ એ ધર્મ નથી. આપણે દાખલા તરીકે અમેરિકા જવું હોય અને વિમાનમાં બેઠા, તો વિમાન અમેરિકા નથી ને, તો આપણને લઈ જાય ત્યાં સુધી. અમેરિકા જવું હોય તો પછી ત્યાં ઉતરવું પડે. એવી રીતે આ બધા અનુષ્ઠાનો, જેટલા અનુષ્ઠાનો છે આપણા, જેટલા ધર્મની ક્રિયાઓ છે, છેવટે જો આપણને અહિંસા, સંયમ અને તપ સુધી ન લઈ જાય તો ધર્મની શરૂઆત થઈ નથી એમ માનવાનું. અને સાચા ધર્મની શરૂઆત તો હંમેશા અહિંસા અને અપરિગ્રહથી થાય. આ વાત કોઈ જઈને ક્યારે ભૂલવી ન જોઈએ. હું એમ નથી કહેતો કે પુણ્યના કામ નહીં કરવાના, પણ પકડું રાખો કે ભાઈ આ પુણ્યનું કામ છે, આનાથી કર્મની નિર્જરા નહીં થાય. મેં આટલા બધા સારા કામો કર્યા તો બરાબર છે, સારું છે, પુણ્ય માંગ્યું, દેવલોક મળશે. પણ જો મોક્ષને પ્રાપ્ત કરવો હોય ને તો નિર્જરા કરવી પડશે. અને નિર્જરા ક્યારે થાય? તો કે અહિંસા
અને સંયમથી થાય, અહિંસા અને અપરિગ્રહથી થાય. એની શરૂઆત આ સાધુ ભગવંતો કરી રહ્યા છે, માટે આપણે એને વંદન કરીએ છીએ. સમતાના પ્રતીક છે, સંયમના પ્રતીક છે, સહનશીલતાના પ્રતીક છે. અને જ્યારે યતિ ધર્મ આપણે વાંચીએ ને, જે 4 કશાયથી દૂર છે, જે 5 મહાવ્રતનું પાલન કરે છે અને તપને પોતાની તપને સાથે રાખે છે, એવા યતિ ધર્મ, જેને 10 યતિ ધર્મનું પાલન કરે છે, એવા સાધુ ભગવંતોને આપણે નમસ્કાર કરવાના છે. આ આપણું 5મું પદ થયું. હવે આ એક નાની વાત છે. બધા આપણે જાણીએ છીએ કે ભાઈ સિદ્ધ પરમાત્માએ તો 8 કર્મ ખપાવ્યા છે અને અરિહંત પરમાત્માએ તો ખાલી 4 કર્મ જ ખપાવ્યા છે. તો અરિહંતને પહેલા શા માટે દર્શન કરીએ છીએ? તો સ્વાભાવિક છે કે આપણને જ્ઞાન તો ઘણું આપણા જેને રિસર્ચ કર્યું એને આપ્યું, પણ આપણે વંદન કોને કરીએ? આપણા ગુરુને વંદન કરીએ. ગુરુ ગોવિંદો નો ખડે કિસકો લાગુ પાય, બલિયારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય. હા, સિદ્ધ પરમાત્માનું સાચું સ્વરૂપ આપણને બતાવનાર કોણ? તો કે એ બતાવનાર અરિહંત પરમાત્મા છે. પરોપકાર દ્રષ્ટિથી સર્વ જીવ કરું શાસન રસી, એવી વાત આપણને કરી અને એ દ્વારા આપણને જે ધર્મ પમાડ્યો છે, માટે આપણે અરિહંત પરમાત્માને પહેલા દર્શન કરીએ છીએ. હવે આ વાત માટે મારે થોડીક વધારે કરવી છે. જો મિત્રો નવકારની માળા મળો ને, તો હવે થોડોક વિચાર કરજો. 108 મણકા છે. તો કે 108 મણકા શું છે? આ 108 મણકા એટલે પંચ પરમેષ્ઠીના 108 ગુણ. હવે કાલથી છે ને એકાદ માળા ઓછી ફેરવાય તો વાંધો નથી, પણ પેલા છે ને શાસ્ત્રોમાંથી કે કોઈની પાસેથી અથવા તો મને કહેજો અરિહંતના 12 ગુણ શું છે, એ પેલા 12 ગુણ લખો. પછી બીજે દિવસે સિદ્ધના 8 ગુણ લખો, આચાર્યના 36 ગુણ. તમને પુસ્તકમાં મળી જ જશે, ઇવન નેટ ઉપર મળી જશે. આ 108 ગુણ એક લિસ્ટ બનાવો એનું. અને જ્યારે પહેલો મણકો પકડો ને, ત્યારે અરિહંતનો પહેલો ગુણ શું છે? તો કે અનંતું જ્ઞાન. બીજો ગુણ શું છે? કે અનંતું દર્શન. ત્રીજો ગુણ શું છે? અનંતું ચારિત્ર. એવી રીતે 108 મણકા ફેરવવાના. નમો નિર્ધારણ, નમો એવી રીતે નહીં ભાઈ. ખરેખર તો છે ને આ 108 મણકા શેના માટે છે? તો કે પંચ પરમેશીના 108 ગુણોને જપવાના છે, ખાલી નવકાર મંત્ર નહીં. કારણ કે આપણો આખો ધર્મ ગુણ પ્રધાન છે, વ્યક્તિ પ્રધાન નથી. આપણે કોઈ ઈશ્વરવાદમાં માનતા નથી. આપણે તો એમાં માનીએ છીએ કે આ જે પરમ તત્વ છે, એ પરમ તત્વ જોડે મારું જોડાણ થાય. એક માળા ઓછી ગણાય તો વાંધો નહીં, 2 માળા ઓછી ગણાય તો વાંધો નહીં, 1 માળા ગણાય તોય વાંધો નહીં. અરે કદાચ 1 માળા પૂરી ન ગણાય ને તો પણ વાંધો નહીં. આજે નક્કી કરો કે મારે અરિહંતના 12 ગુણ જાણવા છે. પેલા તો નામ પાકા કરો. નામ પાકા કરીને કોઈને પૂછો, ભાઈ અનંત જ્ઞાન શું છે, અનંત દર્શન શું છે, અનંતું ચારિત્ર શું છે, અનંતું વીર્ય શું છે, અને ત્યાંથી તમારી ભણવાની શરૂઆત થશે. જો કહો એક વસ્તુ ચોક્કસ કહું ને, ઘણા લોકો કે આ જૈન ધર્મ તો બહુ અઘરો છે અને બહુ, ખરેખર કહું ને બહુ સરળ છે. 2500 વર્ષ પહેલા તીર્થંકર પરમાત્માએ બિહારના ગામથી લોકોને, ગામડાના લોકોને આ ધર્મ પમાડી શક્યા. તો આપણે ન પણ પામી શકીએ? પણ આપણા ઉપર છે ને એક આમ એવું, અરે ભાઈ આ તો બહુ ઊંડાણપૂર્વક છે, આ તો બહુ, એટલે પછી આ લોકો શું કે ધીસ ઇઝ નોટ માય કપ ઓફ ટી, મારે આટલા ઊંડાણમાં જ આવવું નથી. જૈન ધર્મ ઊંડો છે જ નહીં. જૈન ધર્મ ખૂબ સરળ છે. મને હમણાં એક વ્યક્તિએ પૂછેલું કે સાહેબ જૈન ધર્મ મને ટૂંકમાં સમજાવો. ટૂંકમાં, બહુ ટૂંકમાં. તો મેં જો ટૂંકમાં તો ઘણી રીતે સમજાવી શકાય, પણ તારી લાઈફમાં હું તને એક વાક્ય આપું, એ યાદ રાખજે. તો કે શું? તો મેં તું છે એવો બન કે તું કોઈની હિંસા ન કરે, કોઈને દુખી ન કરે. એવો બન કે તું કોઈને દુખી ન કરે. અને પછી આગળનું વાક્ય યાદ રાખજે, એવો બન કે તને કોઈ દુખી ન કરે, કરી શકે. તીર્થંકર પરમાત્મા શું હતા? એને કોઈને દુઃખ તો ન આપ્યું, પણ કોઈ એને દુઃખ આપી પણ ન શક્યા. તો 2 વસ્તુમાં બહુ ફરક છે. તો જૈન ધર્મ બહુ સરળ છે. જૈન ધર્મ એકાદ વસ્તુ બી પકડાઈ જાય ને, એકાદ વસ્તુ, એક વાક્ય પણ જૈન ધર્મનું પકડાઈ જાય ને, તો આખો ધર્મ એની જોડે આવી જાય. એક બીજો શબ્દ હું હંમેશા કહું છું, પરસ્પરોપગ્રહો જીવાના. આ આખા વિશ્વની અંદર જે જીવ છે ને એકબીજાના ઉપકારી છે. આપણે કોઈ પણ એક જીવની હિંસા કરીએ તો આપણી હિંસા કરીએ છીએ એમ માનવાનું. આપણે પૃથ્વીને બચાવવી છે, પાણીને બચાવવું છે, હવાને બચાવવી છે, વનસ્પતિને બચાવવાની છે. કેમ? તો કે એને બચાવશું તો આપણે બચશું, આપણે બચશું તો એ બચશે. એટલે કે આ બધા જીવો, વિશ્વના દરેક જીવો એકબીજા જોડે
ઇન્ટરકનેક્ટેડ છે, એકબીજા જોડે સંકળાયેલા છે. આ પણ જૈન ધર્મનો એક ભાગ છે. એવા આવા આવા અનેક વાક્યો દ્વારા આપણે જૈન ધર્મના આહ્દને પકડી શકીએ એવું છીએ. પણ આપણે તો શું છે, પેલા રોબોટિક ક્રિયામાં પડી ગયા. ઓ સવારમાં ઉઠ્યા, કપડાં પહેરીને પૂજા કરી, સારું છે, પૂજાનો વિરોધી નથી, પણ પછી થોડુંક આગળ તો વધવું પડે ને. આપણે ખાલી વિઝા કઢાવીને બેસી જઈએ અને પછી ટિકિટ ન લઈએ કે વિમાનમાં ન બેસીએ તો ક્યાંક બીજે જઈ ન શકીએ ને. અમેરિકા જવું હોય તો તમારે પહેલા એની તૈયારી માટે બધું કરવું પડે. સાહેબ મેં વિઝા કઢાવી લીધા, હો સાહેબ મેં વિઝા કઢાવી લીધા, હવે મારા પૂરા થઈ ગયા, ફરી વાર વિઝા અરે પણ વારંવાર વિઝા કઢાવવાથી તું અમેરિકા નથી પહોંચવાનો, એના માટે તારે ટિકિટ લેવી પડશે, એના માટે પ્લેનમાં બેસવું પડશે. એવી રીતે ખાલી પૂજા કરવાથી, વારંવાર પૂજા કરવાથી કંઈ પરમાત્મા થવાતું નથી. પરમાત્મા થવા માટે થોડું અહીંયાથી ક્યાંક આપણે આગળ વધવું પડે છે. ત્યારબાદ બહુ સરસ વાત કરીએ છીએ કે નમો શબ્દ શું છે. પરિવાર ભગવાને ઉત્તરાધ્યાન સૂત્ર લખ્યું. ઉત્તરાધ્યાન સૂત્રની અંદર પહેલો પાઠ છે વિનય સૂત્ર. મિત્રો, જ્યાં સુધી વિનય ન આવે ને ત્યાં સુધી ધર્મ પ્રવેશ છે જ નહીં, બિલકુલ નથી. નવકાર મંત્રની અંદર નમો, આ નમો, ન મોહ ન મોહ, કોઈ મોહ ન હોય એટલે નમો, સીધો અર્થ છે. હા, નરેન્દ્ર મોદીને આપણે યાદ નથી કરવાના અહીંયા, પણ ઠીક છે, ઇન્સિડન્ટલી એ બી નમો છે. તો અહીંયા આપણે નમોનો અર્થ છે કે જ્યાં આપણો મોહ ખૂબ ઓછો થઈ જાય એને આપણે મોહ કહીએ છીએ. અહંકાર વગર તો આપણે નાનપણમાં વરે ત્યાં સ્કૂલમાં ભણતો ને તેમાં લખેલું હતું કે વિદ્યા વિનયે શોભતે. વિનય વગર વિદ્યાનો સાવ મતલબ જ નથી. એટલે આપણે ગમે તેટલા જ્ઞાની થઈએ ને, પણ જ્યાં સુધી અહંકાર હોય ને ત્યાં સુધી આપણા જ્ઞાનનો પણ કોઈ અર્થ નથી. એક નાની એવી વાર્તા છે, નાનપણમાં ક્યાંક વાંચેલી પંચતંત્રની અંદર, કે બ્રહ્માએ મનુષ્યનું સર્જન કર્યું. મનુષ્યના સર્જન કરી પછી બ્રહ્મા ખુશ થઈ ગયા. અરે કે મેં કેવું સર્જન કર્યું છે, કેવું સર્જન કર્યું છે. આમ બ્રહ્મા નાચવા માંડ્યા. ત્યાં નારદ આવી ગયા. નારદ કે કેમ નાચો છો? તો કરે જો કેવો સરસ સર્જન કર્યું છે, માણસનું સર્જન કર્યું. એટલે નારદે પણ જોયું કે ભાઈ છે તો સરસ જ. નારદે એક પ્રશ્ન પૂછ્યો કે પણ આ તો તમારા કરતા સારો થઈ જશે. એટલે બ્રહ્મા બિચારા વિચારમાં પડ્યા, આ તો મારા કરતા ચડી જશે. મેં એવું સર્જન કર્યું કે જે મારા કરતા બી વધારે થશે. પછી બંને એકબીજા જોડે ચર્ચા વિચારણા કરી કે ભાઈ એવું તો નહીં ચાલે. બ્રહ્મા કે મારું સર્જન મારાથી આગળ નીકળી જાય એવું કેમ ચાલે? પછી બંને વિચાર કર્યો શું કરવાનું. તો છે ને નારદે એક શબ્દ કીધો, નારદે એક થોડો ઉપાય આપી દીધો. એ છે ને અહંકારનું એક ટીપું નાખી દો આમાં, એ આખી જિંદગી અહંકારમાં જ રહેશે, ક્યારેય પરમાત્મા બની શકશે નહીં. અને જો પરમાત્મા બનવું હોય તેને અહંકારમાંથી બહાર નીકળવું પડશે. એટલે નમો છે ને એ આપણને અહંકારમાંથી બહાર લઈ જાય છે. અને અહંકારમાંથી જ્યારે બહાર થઈએ ત્યારે ધર્મની અંદર પ્રવેશ મળે છે. તો આ જ્યાં સુધી આપણે અહંકારમાંથી બહાર ન નીકળે, દંભમાંથી બહાર ન નીકળીએ, આપણા ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ બીજાનો ને આપણે સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ છે એવું જ્યાં સુધી હોય. ઘણા છે ને આપણે નમો કરીએ ને તો માણસ આમ જ ટટ્ટાર ઊભો હોય. મને છે માથું તો વાળ, પણ છે ને માથાથી નહીં. નમ ખાલી મસ્તિષ્કથી નથી કરવાનું, એ તો હૃદયથી કરવાનું છે. આ તમારી કોઈ પણ જાતની તમારી બીમારી હોય ને તમે ન વળી શકતા હોય તો જુદી વાત છે. ને તો એટલે તો આપણે વંદન કેવી રીતે કરીએ છીએ? આખા સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા પડે, આખા નમવા પડે. તો કે કેમ નમીએ? તો કે મારા દરેક અંગ તમને સમર્પણ છે. એવો ભાવ આવે ત્યારે આપણે ખરેખર કહી શકીએ કે આ નમ બરાબર થયું. હવે મંત્ર જાપનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ શું છે? અગેન આમાં હું બહુ ડિટેલમાં જવા માંગતો નથી. આ બહુ 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 ગહન વિષય છે. પણ હું તમને એક થોડી નાની વાત કરું કે હું એક ડૉક્ટર છું. તમને કોઈને કિડની સ્ટોન થાય તો મારી પાસે એક મશીન છે જેને લિથોટ્રિપ્સી મશીન કહેવાય. એ શું કરે તો કે એમાં ધ્વનિ, એમાં ફોનેટિક એનર્જી એટલે કે ધ્વનિ ઉર્જા અમે ઉત્પન્ન કરીએ અને એને છે ને પેલા પથ્થર ઉપર ફોકસ કરીએ અને તમારા પથ્થરને તોડી નાખીએ. હવે તમે વિચાર કરો, એક મશીન દ્વારા જે ધ્વનિ ઉર્જા ઉત્પન્ન થઈ એ તમારા પથ્થરને તોડી નાખે. એટલું જ નહીં, એના માટે અમે લેઝર બનાવીએ. તો લેઝર બી અમારે ક્યાંય તમારા શરીરની અંદર, મગજની અંદર ક્યાંક કેન્સર થયું હોય અને બાળી નાખવું હોય તો મેં લેઝરનું કિરણ એની અંદર નાખીએ. એ બી એક પ્રકારની ઉર્જા છે. તો આ ઉર્જા છે ને એ જો એક મશીનમાંથી નીકળતી ઉર્જા આટલું કામ કરી શકતી હોય તો વિચાર કરો
આ નવકાર મંત્રની ઉર્જા તો તમારી ચેતનામાંથી નીકળે છે, આ કોઈ શરીરમાંથી નીકળતી નથી. આ તો અંદર તમારી અંદર બેઠેલો જે માયેલો છે ને, તમારો જે આત્મા છે ને, એ બહાર કાઢે છે. તો એની તાકાત તો હોવી જ જોઈએ. આપણે ભલે આમ કોઈ વાર એમ કે એની તાકાત દેખાતી નથી, પેલું મશીનની તાકાત દેખાય છે, એ બરાબર છે, પણ ખરેખર આપણા જે સ્પંદનો બહાર નીકળે ને, એ અદ્ભુત અસર કરે. ક્યાં અસર કરે? તો કે બહાર બી અસર કરે અને અંદર પણ અસર કરે. એવું નથી કે આ નવકાર મંત્રનો જાપ, ઘણી વાર તો નવકાર મંત્રનો જાપ મોઢેથી બોલવાની પણ જરૂર નથી, ફક્ત અંદર જ અંદર તમે બોલી શકો છો. એ જાપ તમે અંદર જ કરી શકો છો. તો એની અંદર જે ઉર્જા ઉત્પન્ન થાય છે, એ ઉર્જા સમગ્ર વિશ્વમાં પ્રસરે. આપણે જયારે 9મી તારીખે આખા વિશ્વની અંદર આ ઉર્જાનો ફેલાવ કરવાના છીએ, તો ખરેખર એના જે તરંગો ઉત્પન્ન થવાના છે, એ તરંગો ખરેખર કંઈક અકલ્પનીય કરશે જ. અને ચાલો ને આપણે એને છોડી દઈએ, પણ આપણા જીવનની અંદર તો અકલ્પનીય થાય ને થાય જ. એટલે આ જે જાપનો છે, જે છાપ છે, એ ફક્ત કોઈ યાંત્રિક ક્રિયા નથી. આ જાપ એ એક વૈજ્ઞાનિક ક્રિયા છે, અને એ આપણે એ રીતે એને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈ શકીએ છીએ. ઘણી કોઈ વાર પ્રશ્ન પૂછે કે આ વૈજ્ઞાનિક એટલે આ ચમત્કારિક મંત્ર છે કે શું? જો જે વસ્તુ ન સમજાય એને આપણે ચમત્કાર કહીએ, પણ ખરેખર તો તમે જો એની ડિટેલમાં જાઓ ને, તો આ વૈજ્ઞાનિક છે. આની પાસે બહુ મોટું વિજ્ઞાન છે. આપણી ઇન્દ્રિયો દ્વારા અમુક વિજ્ઞાન આપણે સમજી શકતા નથી, એટલે આપણે એને ચમત્કાર માનીએ છીએ. પણ ખરેખર એટલે ચમત્કાર એટલે શું? ચમત્કાર એટલે એવું વિજ્ઞાન કે જે આપણે આપણી ઇન્દ્રિયોથી હજી ગ્રાહ્ય કરી શક્યા નથી, એને ચમત્કાર કહેવાય છે. તો ઘણી વાર મને કોઈ પ્રશ્ન પૂછે કે ચમત્કાર છે કે વિજ્ઞાન છે, તો હું કહું કે જે વિજ્ઞાનને હજી આપણે ન સમજી શકતા એને ચમત્કાર કહીએ છીએ. એટલે ચમત્કાર અને વિજ્ઞાન એ કઈ એટલે અમે એમ લખ્યું છે કે સમજે તો વિજ્ઞાન, નહીં તો આપણા માટે ચમત્કાર છે. ખરેખર મિત્રો, નવી પેઢીને ચમત્કારની વાત નહીં કરો, નવી પેઢીને વિજ્ઞાનની વાત કરજો. નહીં તો છે ને આપણી નવી પેઢી આપણને કે આવું તો હોતું હશે, આ તો બધું હંબક છે, એમ કરીને ધર્મથી વિમુખ થઈ જશે. એટલે બને ત્યાં સુધી આપણે મોટી, મારી ઉંમરના હોય 75 વર્ષના, ચમત્કારની વાત કરીએ તો ઠીક છે, પણ નાના યુથને તમે ચમત્કારથી ધર્મ તરફ નહીં લઈ જજો, એને વિજ્ઞાનથી ધર્મ તરફ લઈ જજો. આપણે કે આને તો શ્રદ્ધા જ નથી. મિત્રો, આજના બાળકોને શ્રદ્ધા નહીં હોય, અને આપણે શ્રદ્ધા એમની પાસેથી અપેક્ષા રાખીએ પણ ખોટું છે. કારણ કે નાનપણથી આપણે એને એ જ શીખવીએ છીએ કે દરેક વસ્તુમાં પ્રશ્ન પૂછવાનો. યુ હેવ ટુ બી ઇન્ક્વિઝિટિવ, યુ હેવ ટુ બી લોજિકલ. હવે એવું તો આપણે નાનપણથી એને શિક્ષણ આપીએ છીએ, અને પછી કહીએ છીએ કે ના ભાઈ તું શ્રદ્ધા રાખ. તો આપણા બાળકો શ્રદ્ધા રાખવાના નથી. આપણા બાળકોને એને વિજ્ઞાનની દ્રષ્ટિએ અને તર્કના ત્રાજવા ઉપર જ એને તોલીને આપણે વસ્તુ આપવી પડશે. નેક્સ્ટ પ્રશ્ન, આ નૌકાર મંત્રની રચના કોને કરી? આવો પ્રશ્ન પણ હમણાં આપણી પાસે ઘણી વાર આવે છે. શ્વેતાંબર પરંપરા એમ માને છે કે આ તો બધા બંને દિગંબર પરંપરા અને શ્વેતાંબર પરંપરા બંને માને છે કે આ શાશ્વતો છે, એટલે કે ઇટરનલ છે. પણ કે એની રચના એટલે કે એનું સંકલન કોને કરેલું? તો કહેવાય છે કે દિગંબર પરંપરામાં એમ કહેવાય છે કે આચાર્ય પુષ્પદંતે ષટખાંડક ની શરૂઆતમાં જ નૌકાર મંત્ર રખેલો છે. એટલે એ લોકો એમ માને છે કે આની સંરચના એટલે કે આને ફરીવાર આપણી સામે કોણ લાવ્યા? તો કે આચાર્ય પુષ્પદંત લાવ્યા. મેં અહીંયા ભૂતબલીનું નામ બી લખેલું છે કે કોઈ જગ્યાએ બંનેનો ઉલ્લેખ મળે છે. જ્યારે શ્વેતાંબર પરંપરામાં કોઈ પર્ટિક્યુલર વ્યક્તિનો ઉલ્લેખ આપણને નથી મળતો. આપણે હંમેશા એમ કહીએ છીએ કે આ ઇટરનલ છે. તીર્થંકર પરમાત્માના શિષ્યોએ આ નૌકાર તીર્થંકર આ નૌકાર મંત્ર બનાવેલો છે. ત્યારબાદ હવે ઘણી વાર આપણને એમ પૂછે કે ભાઈ આ નૌકાર મંત્ર બહુ પ્રાચીન છે, એના પુરાવાઓ આપો. તો આપણે એટલીસ્ટ 2700 વર્ષ પહેલાનો પુરાવો તો આપણી પાસે આજે પણ છે. જો તમે હાથી ગુફાનો જે શિલાલેખ છે જે ઓરિસ્સામાં આવેલો છે, એ ઈસવીસન પૂર્વે 2જી સદી કે જ્યારે રાજા ખારવેલનો સમય હતો ત્યારનો આ શિલાલેખ છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે ભાઈ બીજું તો ખબર નથી, પણ 2700 વર્ષ પહેલા તો અમારો નૌકાર મંત્ર હતો. એટલે આ ઘણી વાર છે ને આપણે આર્કિયોલોજીકલ એવિડન્સીસ પણ આપવા પડે. એટલે કે ભાઈ આપણો ધર્મ આટલો પ્રાચીન હતો અને આ નૌકાર મંત્ર બી પ્રાચીન હતો, એનું આપણી પાસે એક આર્કિયોલોજીકલ એવિડન્સીસ અથવા તો સ્થાપત્ય પ્રમાણ આપણી પાસે છે. હવે જો નૌકાર મંત્રની ફ્રીક્વન્સી શું છે, એની માનસિક ઉપર કેવી અસર થાય છે, તો અહીંયા થોડુંક આપણે એ કરવાનું કે
જ્યારે પણ કોઈ પણ ધ્વનિ ઉત્પન્ન થાય ત્યારે આપણા મગજની અંદર બે પ્રકારના જે વેવ્સ છે, જેને આપણે ગામા વેવ્સ અને થીટા વેવ્સ અને ગામા વેવ્સ કહે છે, એને એ પ્રભાવિત કરે છે. એના કારણે મેડિટેશન થાય, એના કારણે અવેરનેસ થાય, એના કારણે આપણા મગજમાં જે સેલ્સ ડેમેજ થયા હોય એ સેલ્સને એ સારા કરી શકે, એના કારણે આપણો મેમરી પાવર વધે, એના કારણે આપણી જે ચેતના છે તે ચેતના ઉપર વધે. તો આવા અનેક પ્રકારના વૈજ્ઞાનિક લાભ આ પ્રકારની એનર્જીથી થાય છે. અને એ પણ આ બધું વિજ્ઞાને પુરવાર કરેલું છે. આ ફક્ત એવું નથી કે કદાચ આ દ્રષ્ટિ આપણા શાસ્ત્રોમાં આપણને ન જોવા મળે, પણ આજના જમાનામાં આપણી પાસે એટલા બધા સાધનો આવેલા છે કે આ આપણે જોઈ શકીએ છીએ. હવે એપિજીનેટિક્સ, હવે આ પ્રશ્ન બી બહુ આવે છે. હમણાં ગર્ભ સંસ્કારની બહુ વાતો ચાલી રહી છે અને ઘણીવાર આપણને પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ અમારા ઘરમાં વહુ છે અને એને કહેવામાં આવ્યું છે કે આ નવકાર મંત્ર તારે દરરોજ રિસાઇટ કરવાનો, તો શું એનાથી આવનાર બાળકને કંઈક ફરક પડે? તો આપણે એને એપિજેનેટિક્સથી સમજાવીએ છીએ કે જો બાળક કેવું થાય તો કે બાળક એના મા બાપના જીન્સ પ્રમાણે થાય, જેની અંદર ડીએનએ છે. એ ડીએનએ ક્યારે બદલાય નહીં, પણ જે જીનની ઇફેક્ટ છે, એની અભિવ્યક્તિ છે, એ અભિવ્યક્તિ ઉપર બહારના પરિબળો કામ કરે. અને એમાં સારું વાંચન હોઈ શકે, મંત્ર હોઈ શકે. તો કે આવા બધા પરિબળોને એમાં મુખ્ય છે સારું વાંચન અને મંત્ર વિજ્ઞાન. તો કે મંત્ર વિજ્ઞાનને કારણે માતાના શરીરની અંદર એવા પ્રકારના હોર્મોન ઉત્પન્ન થાય છે, એવા પ્રકારના કેમિકલ્સ ઉત્પન્ન થાય છે, એવા પ્રકારના તરંગો ઉત્પન્ન થાય છે કે જેની ઇફેક્ટ આ જે જીન છે, જીનની અભિવ્યક્તિ, જીનમાં ફરક ના પડે પણ એની જીનની અભિવ્યક્તિમાં ફરક પડે. અને ઘણા બધા પ્રયોગોથી એ સિદ્ધ થયું છે કે જો સારામાં સારું ગર્ભ સંસ્કાર જો એને આપવામાં આવે તો એ બાળક નો મેમરી પાવર, એ બાળકની સહનશીલતા, એ બાળકનું આયુષ્ય, એ બાળક ઘણી રીતે માનસિક અને શારીરિક રીતે સમતુલ હોય છે. તો આ એપિજેનેટિક્સની આપણે હમણાં મારા એક વિદ્યાર્થી છે કે જે ચેન્નઈની અંદર પીએચડી કરી રહ્યા છે, એને આ જ વિષય લીધેલો છે કે ઇફેક્ટ ઓફ ધી એક્સટર્નલ એન્વાયરમેન્ટ, એપિજેનેટિક ફેક્ટર્સ ઓન ધ ગ્રોથ ઓફ ધ ફિટસ ઇન જૈન પર્સપેક્ટિવ. એટલે જૈન પર્સપેક્ટિવની અંદર ગર્ભ સંસ્કારની અંદર જે કહેવામાં આવ્યું છે એના કારણે આવનાર બાળક પર શું અસર થઈ શકે એના ઉપર એ બેન પીએચડી કરી રહ્યા છે અને અમે એને ગાઈડ કરી રહ્યા છીએ. અહીંયા મેં ઓમ મંત્ર, ગાયત્રી મંત્ર અને નવકાર મંત્રની સરખામણી કરી છે. મારે એક નાની વસ્તુ ખાલી અહીંયા એટલી જ કહેવાની કે ઓમ છે ને એ એક બ્રહ્મ જોડે જોડાણ કરે છે, ગાયત્રી મંત્ર છે ને એ કુદરત જોડે જોડાણ કરે છે, નવકાર મંત્ર તીર્થંકરો જોડે જોડાણ કરે છે. આમાં પણ આ ત્રણેય ધર્મની અંદર કોઈ વ્યક્તિ વિશેષ નથી, એવું આપણે જે સત્યનો સ્વીકાર કરવો જોઈએ. પણ એટલે મજાની વાત શું છે કે આ ત્રણેયમાં કોઈ વ્યક્તિ વિશેષ નથી, પણ છતાં આ ત્રણેય મંત્ર દ્વારા આપણા શરીર ઉપર, આપણા મન ઉપર અને આપણા આત્મા ઉપર અદ્ભુત પ્રભાવ પડે છે. કોઈ વાર માણસ કોઈ એમ કહે હું તો ગાયત્રી મંત્રમાં માનું છું, તો આપણે કહેવાનું સરસ, બહુ સરસ. આપણે એમ નહીં કહેવાનું અરે તારા કરતા મારો મંત્ર મોટો છે. આપણે કહેવાનું એ ગાયત્રી મંત્રમાં માને છે ને તો કઈ સારું છે, તારું પણ સારું છે. અને પછી આપણે ધીરેથી એમ પણ કહી શકીએ કે ભાઈ અમારામાં નવકાર મંત્ર છે અને એની આ ખાસિયતો છે. એટલે આપણે કોઈ દિવસ છે ને બીજાને નેગેટિવિટીમાં નહીં જવાનું. ખાલી આપણો પ્રોબ્લેમ એક શું છે, આપણે હંમેશા બીજાથી સર્વોપરી છીએ એવું બતાવવાનો જ્યારે પ્રયત્ન કરીએ ને ત્યારે કદાચ સામેની વ્યક્તિ પોતાના કૃષ્ણને છોડીને મહાવીરનો સ્વીકાર નથી કરવાનો. કોઈ પણ માણસ પોતાના અલ્લાહને છોડીને મહાવીરનો સ્વીકાર નથી કરવાનો. હવે કોઈ એકલ દોકલ વ્યક્તિ આવી જાય એ જુદી વસ્તુ છે. એવી તો આપણામાંથી બી ઘણા મુસલમાન થઈ ગયા છે કે કોઈ મુસ્લિમ આપણો જૈન પણ થઈ જાય. એ એકલ દોકલ વ્યક્તિની વાત ન કરો, પણ સામાન્ય રીતે સૌને પોતપોતાના ભગવાન ઉપર આસ્થા હોય. આપણે એમાં આપણે કોઈ બાધા લાવવી ન જોઈએ. આપણે ખાલી એમ કહેવાનું તારો મંત્ર બી સારો છે, મારો મંત્ર બી સારો છે. મારા મંત્રની વિશેષતા તો જ્યારે જાણવી હોય તો હું કહું, તો એના માટે આપણને આપણા મંત્રનું જ્ઞાન હોવું જોઈએ. પણ મુખ્ય વાત તો એ છે કે આ મંત્ર કોઈ જ્ઞાન મંત્ર નથી, કોઈને જ્ઞાન આપવાનો મંત્ર નથી, કે કોઈના ઉપર મારે તમારા કરતા હું વિશેષ છું એવું પુરવાર કરવાનો આ મંત્ર નથી. આ મંત્રને આત્મસાત કરીને પોતાના આત્માની શુદ્ધતા, પોતાના આત્માને ઉપર લાવવો છે. પોતાના આત્માની અંદર રહેલા જે કષાયો છે, જે કચરો છે ને દૂર કરવાનો છે. એક શિલ્પકારને પૂછવામાં આવ્યું તમે તો સરસ મૂર્તિ બનાવી,
કેટલી સરસ બનાવી છે, તો મેં બનાવ્યું કંઈ નથી, મેં કચરો કાઢી નાખ્યો એટલે મૂર્તિ આપોઆપ પ્રગટ થઈ છે. ટૂંકમાં આપણે આપણો કચરો કાઢી નાખીએ ને તો અંદર બેઠેલો પરમાત્મા આપોઆપ પ્રગટ થઈ જાય, કે કરવાનું ન પડે. અને ત્યારે એટલે જો જૈન ધર્મ એક એવો ધર્મ છે કે જે એમ કહે છે કે તારી અંદર તો અનંત શક્તિ પડેલી છે, તું પોતે જ અનંત જ્ઞાની છું, અનંત દર્શન છે, અનંત વીર્ય છે, અનંત ચારિત્ર અંદર પડેલું છે, ખાલી એનો જે કર્મનો કચરો આજુબાજુ છે ને એ કાઢી નાખ. એટલે પેલા જે શિલ્પકારે મૂર્તિનો પથ્થરનો કચરો બહાર કાઢીને મૂર્તિ અંદરથી પ્રગટ થઈ, એવી રીતે આપણે પણ જો આપણો કચરો બહાર કાઢી નાખીએ તો આપણે પોતે આપણામાં પરમાત્મા છે જ. જૈન ધર્મ એકમાત્ર એવો ધર્મ એમ છે કે જે એમ કહે છે કે પરમાત્માની ભક્તિ કર અને પરમાત્મા થા. પરિવાર, આ યોગ મંત્ર છે, 5મી 6મી વાર કહેતો હોઈશ. યોગ મંત્ર એટલે શું? તો કે અનંત પરમાત્માઓની ભક્તિથી હું પરમાત્મા થાવ, એ નવકાર મંત્ર. અનંત પરમાત્માઓની ભક્તિથી હું પોતે જ પરમાત્મા થઈ જાઉં, એનું નામ. હવે નવકાર મંત્ર ખાસ, આ તો બહુ લાંબી વાત કરવાની જરૂર નથી, આ કોઈ ભૌતિક લાભ માટે નથી, આ લૌકિક છે, ના ન પાડી શકીએ એમ કહેવાય. હવે આપણે દાખલા તરીકે શિપાલ મૈણાનો રાસ્તો વાંચીએ છીએ કે ભાઈ એને શિપાલ રાજાને આટલો બધો રોગ થયો હતો અને મૈણાએ નવપદની આરાધના કરી અને એનો રોગ જતો રહ્યો. તો યસ, આ એક લૌકિક ફાયદો થાય છે બતાવવા માટેની એક વાત છે, પણ એ મુખ્ય વાત નથી. આપણે ક્યારે એમ નહીં માનવા જોઈએ કે આ મને કોઈ પદ, પ્રતિષ્ઠા, પૈસો કે મને કોઈ એવી વસ્તુ આપે કે નવકાર મંત્ર ગણવાથી મંગળ થાય. બધું મંગળ થાય જ, એમાં એની અપેક્ષા રાખવાની બી જરૂર નથી, એનો સ્વભાવ છે. નવકાર મંત્રનો મંગળ કરવાનો સ્વભાવ છે. માટે જેમણે કહે ને કે પઢમમ હવે મંગલમ, સર્વ મંગલમાં મંગલ છે, એનો સ્વભાવ છે. તારે કંઈ કરવાની જરૂર નથી. જેમ આપણે કહીએ કે અગ્નિમાં હાથ નાખે તો દાજીએ, કારણ કે એનો સ્વભાવ છે. પાણીમાં હાથ નાખે તો ઠંડક વળે, કારણ કે એનો સ્વભાવ છે. એવી રીતે નવકાર મંત્રનો સ્વભાવ છે કે બધું મંગળ થાય અને થાય જ. તો આપણે બસ એક સારા ભાવથી નવકાર મંત્રનું પઠન કરવાનું. હવે આપણે થોડુંક તો એમ પૂછે કે તમે આ કેવી રીતે એનો અભ્યાસ કરો છો? તો EEG દ્વારા, ફંક્શનલ MRI દ્વારા, અમારા કાર્ડિયોગ્રામ દ્વારા, કોર્ટિકોસ્ટેરોઇડનો અભ્યાસ કરીએ, લોહીનું અભ્યાસ કરીએ, ઓરાનું મેપિંગ કરીએ. આવું બધું કરવાથી ખબર પડે કે મંત્રની આપણા મન ઉપર અને આપણા શરીર ઉપર શું અસર છે. અને આધ્યાત્મિક અસર તો જો ભાઈ, ગુણ પ્રગટ ન થાય તો આ ધાર્મિક ક્રિયાનો કોઈ અર્થ નથી. પરિવાર, ગુણની પ્રશંસા કરવાની છે, કારણ કે મારે ગુણી થવું છે. અરિયંતની પ્રશંસા કરવા, અરિયંતને જાણવાના છે, અરિયંતની ભક્તિ કરવાની છે. માટે કારણ કે મારે અરિયંત થવું છે. પરિવાર, અરિયંત કરો, અરિયંત ભજો, અરિયંત થવા અરિયંત ભજો, એ આપણે બહુ સરસ રીતે સમજવું જોઈએ. હવે અહીંયા થોડી મેં રંગોની વાત કરેલી છે. મેં કહ્યું ને કે જ્યારે આપણે આમ નવકાર મંત્રનો પાઠ કરતા હોય ને ત્યારે દરેકના રંગ, આપણા દરેકના જે પ્રતીક છે એ રંગને પણ યાદ કરવાના છે ને. આ એક જેમ આ મંત્રની અંદર જેમ ફોનેટિક એનર્જી છે ને, જેને આપણે કહીએ છીએ કે ધ્વનિ એનર્જી, એવી રીતે રંગ અથવા તો વર્ણની પણ શક્તિ છે. આમાં ગુણ શક્તિ છે, વર્ણ શક્તિ છે, આની અંદર ધ્વનિ શક્તિ છે. તો આ બધી અનેક પ્રકારની શક્તિ આ નવકાર મંત્રમાં છે. અને એમાં એને અરિયંત એટલે સફેદ, વાત્સલ્ય ભાવ છે. સિદ્ધ એટલે લાલ, એટલે ઉર્જાનું પ્રતીક છે. આચાર્ય એટલે આચરણનું પ્રતીક છે. ઉપાધ્યાય એટલે જ્ઞાન, લીલો પ્રતીક છે. તો એવી રીતે દરેક શબ્દના, દરેક તીર્થંકર, દરેક પંચ પરમેશ્વરીના જો રંગ આપણી સાથે ભળી જાય ને તો ખરેખર આપણે એની ઉત્કૃષ્ટ રીતે જાપ કરી શકીએ. હું બહેનોને ઘણી વાર મસ્કરીમાં કહું કે તમારે તો સારું, મીઠું નાખો તો અરિયંત યાદ આવે અને મરચું નાખો તો સિદ્ધ યાદ આવી જાય. કારણ કે એકનો સફેદ રંગ અને બીજો, અને બહેનોને મરચું ને મીઠું તો વારંવાર નાખવાના જ હોય. પણ મિત્રો અહીંયા એક બહુ સરસ વાત, નવકારના અક્ષર કેટલા? તો કે 68 અક્ષર એ ના જાણું. બરાબર છે, આપણે એને 68 અક્ષર કહીએ છીએ. 68 અક્ષરને ઉલટા કરીએ તો 86 થાય. કરેમી ભંતેના અક્ષર 86 છે. જો નવકાર એ જ્ઞાનનું પ્રતીક છે, અને ઉલટા કરી નાખીએ ને
તો એ ચારિત્રનું પ્રતીક થઈ જાય છે. એટલે જો કેટલી આ બધા નાની નાની વાતો છે પણ આપણને કેટલું કહી જાય છે કે મારે ખરેખર જ્ઞાન સુધી અટકવું નથી, મારે તો ચારિત્રમાં પ્રવેશ કરવો છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. શ્રદ્ધા બેઠી પછી શું તો કે જ્ઞાન પ્રાપ્ત કર્યું, પણ કે એનાથી કાંઈ નહીં થાય. હવે ચારિત્રની અંદર પગનું તો કરીમી બંતેનો પાઠ તો આપ સૌને ખબર હશે કે ચારિત્રની વાત છે. આ મંત્રના પ્રકાર છે એ પણ હું અહીંયા બહુ લેવાનો પ્રયત્ન કર્યો. આ બીજ મંત્ર પણ નથી, નામ મંત્ર પણ નથી, શક્તિ મંત્ર પણ નથી, આ કોઈ હિલિંગ મંત્ર પણ નથી. આનો કોઈ ઉદ્દેશ્ય આવો છે જ નહીં. આ ધ્યાન મંત્ર છે. ધ્યાન મંત્ર એટલે પોતાના સ્વ તરફ, પોતાના આત્મા તરફ, પોતાના આત્માના ગુણોની તરફ આપણે ફોકસ કરવાનું છે. એના દ્વારા એ પ્રાપ્ત કરવાનું છે. હવે મેં આગળ કહ્યું એ પ્રમાણે સોરી એક પ્રમાણે કે જાપ કરવા માટે બી છે ને, મેં ઘણી બધી વસ્તુઓ જોઈએ, એને તમે જેમ તેમ જાપ ન કરી શકો. જેમ આપણે દાખલા તરીકે કહીએ ને કે આપણું જનગણ મણ 52 સેકન્ડમાં પૂરું થવું છે, એનો મીટર છે ને એ જ પ્રમાણે ગવાય. આપણે પણ આ નવકાર મંત્રનો જે જાપ છે ને આપણા મીટરમાં ગોઠવવો જોઈએ. ભલે કોઈ 1 મિનિટ લે, કોઈ 1.5 મિનિટ લે, કોઈ અડધી મિનિટ લે, પણ એ પ્રમાણે આપણે એને મીટરમાં ગોઠવવો જોઈએ. એને આર્ય છંદમાં ગાવો જોઈએ. એનું ઉચ્ચારણ પર સાચું હોવું જોઈએ. એની જોડે આપણો ભાવ, એમાં વિશ્વાસ, એનો લય, એ બધું છે ને એની જોડે આપણા શ્વાસોશ્વાસ કેવી રીતે આવે, આજુબાજુનું વાતાવરણ કેવું હોવું જોઈએ, આ બધું જ્યાં સુધી બરાબર ન હોય ને ત્યાં સુધી એની જે અસર છે ને એ બરાબર ન થાય. આપણે ભાવની વાત કરીએ, એક ઘણી વાર આવું ઉદાહરણ આપું છું કે આપણા હાથમાં એક પથરો હોય અને આપણે પથરો ફેંકીએ તો કેટલો દૂર જાય? તો કે અમુક સમય સુધી દૂર જાય. પછી એ જ પથરાને આપણે ગોફણમાં નાખીએ તો એનાથી વધારે દૂર જાય. એ જ પથરાને આપણે પેલા તોપનો ગોળો હોય ને એમાં મૂકીએ તો કેટલો દૂર જાય? તો કે આપણો ભાવ જેટલો ઉત્કૃષ્ટ ભાવ હોય એટલું આપણને વધારે મળે. તો આ ખાલી ઘણા વર્ષ તમને પૂછ્યું કે સાહેબ નવકાર મંત્ર ગમે ત્યારે ગાઈ શકાય? શાસ્ત્રે તો બહુ સરસ વાત કહે છે, પવિત્ર તે અપવિત્ર થાય. એટલે પવિત્ર સંજોગોમાં પણ ગાઈ શકે, અરે એનું ઉચ્ચારણ કરી શકે છે. અપવિત્ર સંજોગોમાં બી કરે. કોઈ તકલીફ હોય ને, અપવિત્રતા હોય ત્યારે પણ નવકાર મંત્ર તો આપણે ગાઈ શકીએ, અરે નવકાર મંત્રનું ઉચ્ચારણ તો કરી જ શકીએ છીએ. આમ છતાં જ્યારે આપણી પાસે સફળતા હોય, સાચું ઉચ્ચારણ, આપણો એમાં ઈચ્છા, આપણો વિશ્વાસ, એનો ભાવ, એનો લય, એનો તાલ, એની જોડે આપણા શ્વાસોશ્વાસનું સામંજસ્ય, સરસ મજાનું વાતાવરણ હોય તો એનું જે આપણને ફળ મળવાનું છે એ ફળ આપણને વિશેષ મળે છે. હવે આ બહુ મોટો વિષય છે. ક્યારેક કોકને ઈચ્છા હોય તો આપણે આના વિશે એનું આખું જે ધ્વનિ જે ઉત્પન્ન થાય છે એ ધ્વનિ છે ને એ ક્વોન્ટમ પાર્ટિકલ્સ છે. અને ક્વોન્ટમ ફિઝિક્સને જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આ ક્વોન્ટમ પાર્ટિકલ્સથી ક્વોન્ટમ ફોર્સ અને ક્વોન્ટમ જે એની ઇફેક્ટ થાય એના ઉપર આખું ધ્વનિશાસ્ત્ર આપણે સમજાવી શકીએ છીએ. અને અહીંયા હું બોલું ને તો એ વિશ્વના બીજા ખૂણામાં પણ એની અસર થઈ શકે, જેને ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ કહેવામાં આવે છે. એટલે આ એક બહુ મોટો વિષય છે. અહીંયા સામાન્ય રીતે આને હું ડિટેલમાં નહીં જઈ શકું, પણ અગેન જે મારું કહેવાનું છે કે વિજ્ઞાનને અને આપણી સ્પિરિચ્યુઆલિટીને, આપણા અંદર જે રહેલા મૂળ તત્વો છે એને ખૂબ સંબંધ છે. અનફોર્ચ્યુનેટલી આપણે સામાન્ય વ્યક્તિને આ સમજાવી શકતા નથી, એટલે આપણે એને કહીએ કે ભાઈ તારે માની લેવાનું. પણ જેને વિજ્ઞાનનો વિશેષ અભ્યાસ હોય, એ જો એને વિજ્ઞાનપૂર્વક સમજે તો એના મનમાં ખાતરી થઈ જાય કે આ તો એક અદ્ભુત વિજ્ઞાન છે. આ છે ને જૈન ધર્મને ઘણા લોકો એમ કે આ જૈન ધર્મ વૈજ્ઞાનિક ધર્મ છે, કારણ કે આપણને રાત્રે ખાવાની ના પાડી છે ને આમાં વનસ્પતિમાં જીવ છે ને એવી બધી આપણે નાની નાની વાતો કરતા હોય છે ને. મિત્રો, એ તો બહુ નાની વાત છે. આખો જૈન ધર્મ એક બાજુ કોન્શિયસનેસ એટલે ચેતના છે અને બીજી બાજુ કાર્મિક પાર્ટિકલ્સ છે, જે સૂક્ષ્મથી સૂક્ષ્મ પાર્ટિકલ્સ છે. આ બંને વચ્ચે જે વિનિમય થાય છે ને, આવવું જવું, એમાં બંધ થવું, એમાંથી નીકળવું, અને એના કારણે આત્મા ઉપર જે અસર થાય છે ને એ આખું વિજ્ઞાન છે. એ વિજ્ઞાનને જો આપણે સમજીએ ને તો આપણો ભૂતકાળ બી સમજાય, આપણું વર્તમાન કાળ બી સમજાય અને આપણું ભવિષ્ય બી સમજાય. અને ધીરે ધીરે આજે આપણે
આ ન્યુરો સાયન્સની અંદર ઘણા આગળ વધી ગયા છીએ અને ક્યારેક એવો દિવસ આવશે કે ચોક્કસ જે તીર્થંકર પરમાત્માએ આપણને વાત કરેલી છે એ બધી વાત સત્ય છે. એમના કેવળ જ્ઞાનમાં જે પ્રગટ થયું એ ખરેખર સાચું છે એ વિજ્ઞાન પુરવાર કરશે. એટલે ત્યારે આપણને એનો વધારે આનંદ હશે. પણ ત્યાં સુધી આપણે જેટલું સમજી શકાય એટલું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને મિત્રો, છેલ્લે બહુ જ નાના આ કન્ક્લુઝન છે મારો કે ભાઈ નવકાર મહામંત્ર આપણે જ્યારે રિસાઇટ કરીએ ત્યારે દેખાવ માટે ઘણી વાર આપણને એમ કે મેં આમ કર્યું, મેં તેમ કર્યું, તો કે ભાઈ નવકાર મંત્ર નો ઉપાસના કોઈ બીજા માટે નથી કરવાની, કોઈ દેખાવ માટે કરવાની નથી, કોઈ બીજા ઉપર આપણે હાવી થઈ જવા માટે કરવાની નથી, એવું કંઈ પુરવાર બી કરવાની જરૂર નથી કે ભાઈ મારો મંત્ર શ્રેષ્ઠ મંત્ર છે. નહીં, મારા મંત્રને સમજીને મારો ઉદ્ધાર થાય અને બીજાને જો સમજાવી શકું તો બીજાનો ઉદ્ધાર થાય, એવા ભાવથી મહામંત્રનો અર્થ જાણવો જોઈએ. આજે આપણે 9મી તારીખે હજારો લોકો નહીં, લાખો લોકો નહીં, કરોડો લોકો, કરોડો નવકારના જાપ થવાના છે. પણ એમાંથી તમારા જેવા 10-15 વિરલા પણ જો નવકાર મંત્રને ના અર્થને જો આત્મસાત કરશે તો મને ખૂબ આનંદ થશે. નવકાર મંત્ર કોઈ ચમત્કાર નથી. નવકાર મંત્ર એક વિજ્ઞાન છે અને એ ઉર્જાનું વિજ્ઞાન છે, એક ધ્વનિ ઉર્જાનું વિજ્ઞાન છે. એમ પણ આપણે સમજીશું તો આપણને એ બહુ ફાયદો થશે. નવકાર માળાની અંદર ખાલી અરિયંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય નહીં, ત્યાંથી થોડુંક આગળ વધવાનું છે. એના 108 ગુણ ને આત્મસાત કરતા શીખો. ધીરે ધીરે, ભલે મહિનો લાગે, આપણે કઈ ઉતાવળ નથી, ભલે ધીરે ધીરે એના જો આપણે મંત્ર શીખીએ તો આપણને ખૂબ ફાયદો થશે. અને છેવટે મિત્રો, નવકાર મેરા ભાઈ આપણે કહીએ છીએ ને, અંત સમયે તેરી સગાઈ. છેલ્લે આપણને કંઈ પણ સાથે શું આવવાનું છે તો કે નવકાર મંત્રનો ધ્વનિ આપણા અંત સમયે આપણી સાથે રહેવાનો છે. ફરીવાર કહેવા માંગુ છું, નવકાર મંત્ર એ યોગ મંત્ર છે, આત્માનું અનંત પરમાત્મા સાથે પરમાત્મા થવા માટેનું આ જે જોડાણ છે એ જોડાણ મારે રાખવું છે. હું જ્યારે અરિહંત પરમાત્માની વાત કરતો હોય ત્યારે મારા મનની અંદર તીર્થંકર મહાવીર આવવા જોઈએ. એક બાજુ ગોશાલકની તેજો લેસ્યા છે તો બીજી બાજુ પ્રભુ મહાવીરની શીત લેસ્યા છે. એક બાજુ ચંડકોશીનો ક્રોધ છે તો બીજી બાજુ મહાવીર ભગવાનની ક્ષમા છે. જ્યાં સુધી આપણે અરિહંત થવા માટે અરિહંતને નહીં ભજીએ ત્યાં સુધી નવકાર મંત્ર એક ફક્ત એક પ્રકારની ક્રિયા થઈ જશે. ધ્વનિ શક્તિ છે, વર્ણ શક્તિ છે, ગુણ શક્તિ છે, ધ્યાન શક્તિ છે, ચેતના શક્તિ છે, યોગ્ય શક્તિ છે. આવી અનેક શક્તિઓ સાથેનો આ નવકાર મંત્ર એક ખરેખર શ્રેષ્ઠ મંત્ર છે, ખરેખર મંગલ મંત્ર છે. એ ખરેખર આત્માથી પરમાત્મા તરફ લઈ જવા માટેનો મંત્ર છે. આપણે ખૂબ ભાવપૂર્વક પદ, પ્રતિષ્ઠા કે પૈસા માટે નહીં, સાધન સંપન્ન કે સંપત્તિ માટે નહીં, પણ આત્મકલ્યાણ માટે નવકાર મંત્રનો જાપ કરીએ અને કંઈક પ્રાપ્ત કરીએ. આપણો જે માનવ ભવ છે એ માનવ ભવને કંઈક સાર્થક કરવાનો પ્રયત્ન કરીએ તો જ આ નવકાર મંત્રનો લાભ, તો જ આ નવકાર મંત્ર પ્રત્યેની આપણી આસ્થા સાચી ગણાશે. ખરેખર બહુ શોર્ટમાં તમને આપવાનો પ્રયત્ન કર્યો છે. જે વસ્તુ 15 કલાક 20 કલાક બોલી શકાય એ ખાલી 1-1.5 કલાકની અંદર આપણે બોલી શક્યા છીએ. આપણે હવે જેના પણ પ્રશ્નો હોય, કોઈ પણ સમયની મર્યાદા છે, શોર્ટમાં સ્વીટમાં જે પ્રશ્નો લઈ શકાય એ લેવાનો આપણે પ્રયત્ન કરીશું. મને ખબર છે હવે બધા ધીરે ધીરે 178 છે ને, 200માંથી 178 થયા. હવે બધાને ઊંઘ આવવાની પણ શરૂઆત થઈ હશે. પણ મિત્રો, ક્યારેક જાગૃત રહેજો અને જાગૃત રહેશો તો પામશો. આ 178માંથી કદાચ એવા એક બાદ પ્રશ્નો આવી શકે કે જે પ્રશ્નોને કારણે તમારું પરિવર્તન થઈ જાય. એક નાની વાત મળી જાય, એક નાનો મણકો મળી જાય ને તો મનનું પરિવર્તન થઈ જાય. તો બને ત્યાં સુધી આપણે થોડાક પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરી. ધ્રુતિ, યુ કેન ટેક ધ ક્વેશ્ચન્સ. અંકલ, કાં તો બધાને બધું સમજાઈ ગયું છે, કાં તો કોઈને કાંઈ નથી સમજાણું, કેમ કે પ્રશ્ન નથી.
કોઈને પ્રશ્ન જ નથી હવે. એકચ્યુઅલી આઈ વુડ સે કે બધા ઘણી વસ્તુઓથી આઈ થિંક કનેક્ટ થઈ ગયા છે અને અમુક Jyoti, વસ્તુ there આઈ are થિંક two- પ્રોસેસ કરી રહ્યા છે. Jyoti, there are two people, Asha ji and Asha ji has raised hand. Okay, I will just check. Sure. આશાજી અનમ્યુટ રિક્વેસ્ટ મોકલી છે. અચ્છા સમજાય સમજાય હા હા હાજી, હા સંભળાય છે. હા બિપિન સર, એક તો જય જીનેન્દ્ર, પ્રણામ. તમારું લેક્ચર બહુ જ ગમ્યું છે, ઘણું બધું સમજાય પણ છે. પણ મને એક ક્વેશ્ચન છે કે જે આપણે નમોથોરમ ભણીએ છીએ, નમોથોરમમાં આપણા અરિહંતના જ બધા વખાણ, એમના બધા વિશે આખું કરેલું છે ને, તો એ બધું યાદ કરીને બી આપણે આ નૌકાર મંત્ર સાથે કનેક્ટ કરી શકીએ. ચોક્કસ. શું બોલીએ છીએ આપણે? સરસ મજાનું બોલીએ છીએ ને. આમ તો ઘણું બધું બોલી શકાય. ચક્કુ દયાણંગ, મગ દયાણંગ, શરણ દયાણંગ, જીવ દયાણંગ, બોઈ દયાણંગ, ધમ્મ દયાણંગ, ધર્મદેશયાણંગ. યસ. ત્યારે તમે અરિહંતની પ્રાર્થના કરતા હોય તો નમોથનું તો આવડવું જ જોઈએ ને. પેલું નમોથનું સિદ્ધ પરમાત્માને, બીજું નમોથનું અરિહંત પરમાત્માને. કેટલું કેટલું સરસ વર્ણન કરેલું છે કે મને એ શું આપે. ચાલો ને એટલી જ વાત કરીએ ને આપણે. તો એ કેવા છે તો બરાબર છે કે ભાઈ એ લોકગણાનંદ, લોકહિણાનંદ, લોકપેવાનંદ, લોકપજોગ્રાનંદ, અભુદયાનંદ, અભુદયાનંદ, ચકુદયાનંદ, મગદયાનંદ, દંબદયાનંદ, દંબદેશ. કેટલી અદ્ભુત વાત છે. યસ. હું કદાચ ભૂલી ગયો તો મને સારું થયું યાદ કરાવ્યું કે નવકાર મંત્ર વખતે આપણે નપુંસકને યાદ કરવું જોઈએ. બહુ સરસ. એટલે એ યાદ કરીને આપણે નૌકાર વાળી આગળ ગણી શકીએ છીએ. બરાબર છે. બહુ સરસ. પ્રણામ પ્રણામ. એટલે મને આ Thank ડાઉટ you. ક્લિયર થઈ ગયો એક. હા, બહુ સરસ. કાંતિભાઈ, Thank you, આશાબેન. કાંતિભાઈ જય જીનેન્દ્ર સર. જીનેન્દ્ર, કાંતિભાઈ ચાલો છો કે ઉભા છો? ચાલુ છું સાહેબ. તમે ચાલતા આજે ચાલતા સ્વાધ્યાય કરતા હો છો. આજે સાહેબ અવાજ બહુ આવતો નતો પૂરતો, જેટલો જોઈએ ને એટલો. એટલે એ એક પ્રશ્ન રહ્યો. બીજું છે, છેલ્લે તમે જે વૈજ્ઞાનિક વાત કરી ને એ ખરેખર અસર કરી જાય એવી વાત છે. અને જ્યારે હજુ વિજ્ઞાન આગળ વધશે કે પ્રકાશની ગતિથી ઈ મુસાફરી કરી શકશે, ત્યારે આપણા જે તીર્થંકર ભગવાન, આપણે મહાવીર સ્વામી ફક્ત કહીએ 2600 વર્ષની આજુબાજુ પેલા થઈ ગયા, તો એના વાણીના આગળ કાંતિભાઈ, અવાજ કપાઈ ગયો. એમનું આઈ થિંક ઓકે, રાજભાઈ ને લઈ લો. રાજ સાલે છે. હા. જય જીતેન્દ્ર બિપિનભાઈ, વેરી પ્રેઝન્ટેશન. હેલો, મારી અવાજ સંભળાય હા, છે? બોલો ને. હા રાજભાઈ બોલો ને. પ્રગટ થાવ તો વધારે સારું. ઓકે, બે પોઈન્ટ હતા. એક, આ તમારું પ્રેઝન્ટેશન જો તમે એક આર્ટિકલમાં મૂકીને આપી શકો તો ઇટ વુડ બી ગ્રેટ. આપણે બધાને શેર કરી શકીએ ઇઝીલી. ચોક્કસ. પ્રેઝન્ટેશન ઇઝ ગ્રેટ. મારું સેકન્ડ, કઈ તમે નથી, આ ભગવાનનું છે. હું તો પોસ્ટમેન છું. એટલે જેને જોતું હોય એ માંગી લેજો. મારી Sure. કોઈ મોનોપોલી નથી આમાં, કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી નથી આપણી. નો વેરી ગ્રેટ. સેકન્ડ, તમે વચ્ચે પેલા કીધું છું પ્રેઝન્ટેશનમાં કે આને સ્પેસિફિક આર્ય ધૂનમાં ગાવી જોઈએ, કેવું જોઈએ કે ઉચ્ચારણ આર્યછંદમાં. આર્ય છંદ એનું કોઈક છે? કેવી રીતે છે? હા, શું એ છે ને આર્યછંદ. તમે નેટ ઉપર જઈને પણ જોઈ શકશો. જો ફરી વાર કહું, કદાચ તમે આર્યછંદમાં ન ગાણો તો તમારે લયમાં તો ગાવો જ જોઈએ. અને Okay. એ લય એવો હોવો જોઈએ કે તમારે તમારા માટેનો લય ફિક્સ કરી નાખવાનો. તો જ તમારું માઇન્ડ કન્ડિશન થશે. તમે એક દિવસ નવકાર મંત્ર ને 3 મિનિટમાં ગાઓ ને એક દિવસ તમે નવકાર મંત્ર 1.5 મિનિટમાં ગાઓ તો નહીં ચાલે. તમારે પોતાનો લય તમારા માટે ફિક્સ કરવો પડશે. તો આમાં એનાથી પણ ફરક પડે એટલે હા, આઈ બહુ અન્ડરસ્ટેન્ડ ઇટ મેન્ટલી બહુ ઇટ જ માઇટ ફરક બી પડે. ડિફરન્ટ. બહુ ઓકે જ ફરક પડે. ઓકે ઓકે, થેન્ક યુ. એ આઈ વિલ. ફરી વાર તમને થોડુંક સમજાવું કે જે નવકાર મંત્ર છે ને એનું જે ધ્વનિ તરંગો છે ને એ 4 હર્ટ્ઝ થી લઈને 40 હર્ટ્ઝ સુધીના હોય. તો તમારે તમારા પોતાના એસ્ટાબ્લિશ કરવા પડે. એક દિવસ તમે 4 હર્ટ્ઝ કરો ને બીજે દિવસે 40 હર્ટ્ઝ કરો. આજે કરો નમો રિયંતાણંગ નમો સેતાવર્ત, બીજે દિવસ બોલો નમો રિયંતાણંગ, તો ન ચાલે. તમારે પોતાના ધ્વનિ તરંગો તમારી રીતે સેટ કરવાના છે. ઓકે ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. જય જીતેન્દ્ર. યા
એકચ્યુઅલી પ્રેઝન્ટેશનની માંગ ઘણા લોકોએ કરી છે. હું ચેટમાં એક નંબર નાખી રહી છું. એ નંબર પર તમે લોકો એક રિક્વેસ્ટ કે તમારું નામ કે કંઈ મોકલાવી દેજો. ધ્રુતિ તારો જ નંબર, ધ્રુતિ તારો જ નંબર નાખજો બેટા. આ મારો નંબર નાખ્યો છે મેં ચેટમાં, એટલે તમે મને એક વોટ્સએપ પર હાઈ કરી દેજો. તમને 2 દિવસની અંદર આજનું રેકોર્ડિંગ અને ઇવન આ પ્રેઝન્ટેશન, આ બંને વસ્તુ આવી જશે. આઈ થિંક અંકલ ટાઈમની ઓલી છે એટલે સવાલો આગળ લેતા નથી વધારે. એક ક્વેશ્ચન લઈ લો આપણે, સરલાબેન કરીને છે કોઈ. અમ, શાંતિભાઈને તો હા. અંગત રીતે જવાબ આપીશ. ઓકે, સરલાબેન ક્યાં ગયા? ઓકે, સરલાબેન નીકળી ગયા. હા, ના છે મોકલાવું. અનમ્યુટ સરલાબેન, તમને રિક્વેસ્ટ મોકલી છે અનમ્યુટ કરવાની. અનમ્યુટ. ઓકે. હા. હા. પ્રણામ બિપિનભાઈ જોશી. ખૂબ ખૂબ અનુમોદના. તમારો લેક્ચર તો બહુ જ ફાઇન હતો. મને ખાલી પૂછવું હતું કે આપણે કહીએ કે નવકાર મંત્ર 68 અક્ષરનો છે, તો જ્યારે આપણે રિસાઇટ કરીએ તો આપણે ઘણીવાર ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યનમ, તો આ ઓમ આગળ નાખીએ તો હા, ઇઝ બહુ ઇટ સરસ વેલ? વાત કરી. સામાન્ય રીતે આપણા મૂળ મંત્રોમાં ક્યાંય ઓમ છે નહીં ખરેખર. હા, એ આઈ અન્ડરસ્ટેન્ડ. હા, પરંપરાથી આપણે જેમ હિન્દુ ધર્મનું આપણા ઉપર ઇફેક્ટ છે ને આપણી હિન્દુ ધર્મ ઉપર ઇફેક્ટ છે, એ રીતે આપણે ઓમ એડ કર્યો છે. ખાલી ઓમ ને આપણે રીમ પણ એડ કરીએ છીએ. ઓમ રીમ. હા, રીમે કરે છે. અને એવું કહેવાય છે કે એનાથી વધારે અસર થશે. તો ઓકે. મારું એમ માનવું છે કે શબ્દ કયા છે એના કરતા આપણો ભાવ કેટલો છે એના ઉપર વધારે આધાર રાખે. ઓકે. હા, હા. ના, એટલે મારો મેઇન ક્વેશ્ચન કે 68 અક્ષર છે તો આપણે એક અક્ષર ઉમેરીએ તો એમાં ઉમેરીએ કંઈ. છીએ. પણ એને છે ને પછી વિભક્તિ કહીએ, આપણે અક્ષર ન કહીએ, શણગાર કહીએ. ઓકે. એને આઈ એનો સી. શણગાર ઓકે. થઈ ગયો એમ. ઓકે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. રજનીભાઈ, એકાદ મિનિટ રજનીભાઈને આપો. છેક દુબઈ જોડાયા છે. બિપિનભાઈ, તમે કહ્યું કે આપણે નવકાર મંત્ર અમુક મર્યાદામાં એનું રટણ કરવું જોઈએ, પઠન કરવું જોઈએ. હવે ઘણી વખત આ બિઝી લાઈફમાં વચ્ચે વચ્ચે એવો અવકાશ મળે છે ત્યારે બીજું કંઈ મગજને દોડાવ્યા વગર ઘણી વખત એવું થઈએ કે અત્યારે નવકાર મંત્ર બોલીએ એટલે જેથી કરીને સમયનો સદુપયોગ અને સ્ટ્રેસ વધે નહીં. ખાસ કરીને પ્લેનમાં ઘણીવાર ઊંઘ ના આવતી હોય કે ઘણી વખત કોઈ જગ્યાએ વેઇટ કરવું પડે. અને હું તો રજનીભાઈ એમ કહું કે જે માણસને નવકાર મંત્ર ગણવાનો કે રટવાનો ટાઈમ પણ નથી, તો એને બીજું શું ઉપયોગી મળે જીવનમાં? એટલે સમય થોડો કાઢો. ઓછું થોડું કમાય તો વાંધો નથી, થોડી ઓછી દોડાદોડી થોડી વાર તો વાંધો નથી, પણ સમયનો સદુપયોગ ખરેખર એ ભાવથી. મારું ઇન્ટેન્શન છે, આ બાય પ્રોડક્ટ નથી. આ ધર્મ કરવો એ બાય પ્રોડક્ટ નથી કે ચાલો ચાલતા ચાલતા મારે ટાઈમ પસાર કરવો છે એટલે જઈને જે નહીં કરો, સારું છે, ખોટું પણ નથી. એટલા સમય સુધી પાપ તો નહીં તમારા મનમાં પ્રવેશે ને, એ સારું છે. પણ ખરેખર છે ને, સમય કાઢો અને કાઢી શકાય છે આપણાથી. આપણે ઘણા બધી કામમાં છે ને ઘણો ખોટો સમય વેસ્ટ કરતા જોઈએ છીએ, પણ સુતા પણ ધ્યાન કરી શકો તો સારું છે. ને એ ઉપરાંત કીધું, જે સમય કાઢવા ઉપરાંત ઘણી વખત ફ્રી ટાઈમ એવો આવી જાય કે ત્યારે એમ કે નવકાર મંત્ર બોલીએ તો વાંધો નહીં, કે વહેલી ઊંઘ ઉડી ગઈ. વાંધો નહીં, એનો અભ્યાસ કરો. ખાલી બોલો નહીં, અભ્યાસ કરો. ઓકે. મારું તો હંમેશા એમ કેવું છે કે થોડોક અભ્યાસ કરવાનું શરૂઆત. ઓકે. ઓકે. થેન્ક યુ. ઓકે, ચલો તો બધાને જીતો ગોરેગાંવ ચેપ્ટરના બિહાફ ઉપર થેન્ક યુ વેરી મચ. તમે બધા જોડાણા. આજનું સેશન બધાએ આટલું સરસ રીતે સરાવ્યું. થેન્ક યુ બિપિન અંકલ, આટલું સરળ રીતે સમજાવવા માટે. બીકોઝ આઈ થિંક ઘણા લોકોને આ વસ્તુ ઘણા વખતથી કરતા હશે, પણ હવે જે રીતે કરશે એમાં એક ચેન્જ ડેફિનેટિવલી આવશે. તો થેન્ક યુ વન્સ અગેન ટુ એવરીબડી. અંકલ મંગલાચરણ. માંગલિક કહીએ. મંગલાચરણ અંકલ તમારા તરફ. અચ્છા. ઓમ શ્રી ચત્તારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવડી પનત્તો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુતમા હરિયંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવડી પનત્તો ધમ્મો લોગુતમા. ચત્તારી શરણમ પૌજામી હરિયંતે શરણમ પૌજામી સિદ્ધે શરણમ પૌજામી સાહુ શરણમ પૌજામી કેવડી પનત્તો ધમ્મો શરણમ પૌજામી. ચાર શરણા કરે જે ભવસાગરમાં નવ ડૂબે તે સકળ કર્મનો આનંદ મોક્ષના સુખ લે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીતરીને મોક્ષે જાય.
સંસારમાં શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી યાદ રહે તેને અક્ષય અવિચળ પદ હોય, અંગૂઠે અમૃત વસોઈ લપટી તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમને સમરીએ વાંછિત ફળદાતા. મિત્રો, આવતીકાલે 8 વાગે ફરીવાર આ જ વાત અંગ્રેજી ભાષામાં કરવામાં આવશે. તમારી નવી પેઢીને અંગ્રેજી ભાષામાં જાણવું હોય તો એ લોકોને આ સાથે જોડવાનો પ્રયત્ન કરજો. અહીંયા 100 ને 200 જણા લગભગ જોડાયા હતા. એ એક વ્યક્તિને પણ કે સાથે બેસે કે ચાલ આજે અંગ્રેજીમાં સમજાવવાના છે, તો ખરેખર એ જે નવી પેઢી છે એને ખૂબ મોટો ફાયદો થશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય જિનેન્દ્ર. શુભરાત્રી બધાને.